યોજના હતી આપણી બધી, પણ કાલનો વરસાદનું રૂપ જોઈને કાર્યક્રમ અંદર કર્યો છે. સાહેબના ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ મુંબઈથી આવવાના છે. પૂજ્ય સાધુજી ભગવંતો, ગુરુ ભગવંતો અને સકળ સંઘની નિશ્રામાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તો મારી વિનંતી છે બધાને, આપણે કાર્યક્રમ સુંદર માણીએ. આશ્રમના બાળકો ખાસ સુરતથી અહીં આવ્યા છે બધા, એમનો પણ પ્રોગ્રામ આપણે જોવાનો છે. જે બહેનો એલઈડીની સામે બેઠા છે એમને ત્યાં જ બેસવાનું છે. ગુરુદેવ આવે તો તમારે એમ જ બેસવાનું, તો જ બધું દેખાશે. हेलो हेलो ये बात हाँ हेलो हाँ हाँ થોડા થોડા હજી નજીક આવી જાવ, આગળ બહુ બધી જગ્યા પડી છે. હા, બધા બધા પ્રેમથી આગળ આવો. લોક સાહિત્ય અને હાસ્યરસ છે ને, એ તમારી ને મારી એક દ્રષ્ટિ થાય ને તો જ નિસિંહાય મથેન વંદામી ઈચ્છામી ખમાસમનો વંદિયું જાવનિક જાય નિસિંહાય મથેન વંદામી ઈચકા સુરાય સુખ તપ સરી નરવા સુખ જાત્રા નિર્વચોજી સ્વામી સાતા છેજી ભાત પાણીનો લાભ દેશોજી ઈચ્છામી ખમાસમનો વંદિયું જાવનિક જાય નિસિંહાય મથેન વંદામી ઈચ્છા કાર્યના સંદેશ બકા અપુટેમય અપેત રાયમ ખામેયું ઈચ્છામ ખામેવી રાયમ જંકીચી અપત્યમ પરપત્ય પત્તે પાને વિનેવે છે આલ્લાવે સલ્લાવે ઉચાસને સમાસને અંત પાસે ઉરી પાસે જંકીજી મજ્જ વિનય પૈરમ સુરમવા વાયરવા તુભે જાનમ અહમ ન જાનવઈ તસમ ઈચ્છામી દુકડમ વાયનાના આદેશ લેવાના વાયના ઈચ્છામી ખમાસમનો વંદી ઈચ્છામે ખમાત્મો અંજુમ જાણે જાય નિસિંહાય બથેન વંદામે ઈચ્છામે ખમાત્મો અંજુમ જાણે જાય નિસિંહાય બથેન વંદામે ઇચકાર સોરાય સુખ તપ શરીર ધરાવાદ સુખ સંજમ જાત્રાને રોચો જોઈ સામે સાતા છે જી સાત પાણીનો લાભ દેજો જી ચા કાણ સંતિ ભગવાન પુઠ્યો વે બધા રાયમ ખામેવ ઈચ્છામ ખામે મે રાયમ જંગ કે આપત્યમ પરપત્યમ બત્તે પાણે વીણે વચ્ચે આલાવે સંલાવે ચાસને સમાસને અંતરભાષાએ ઓરી ભાષાએ જંગ કે મધ્ય વિનય પરિણામ સોમવા બાયરમ વા તું બે જાણ અમ ન જાણા મેં તસ્મિત ચા મેં દુક્કડ ચાલો સુલસા અને ચંદનબાળા જેવા શ્રાવિકા બહેનોને નમ્ર વિનંતી કે આપ શાંતિ ફરમાવશો તો આ પ્રોગ્રામ માણવાની મજા આવશે. પાછળ ઊભેલા મહાનુભાવો અને વ્યવસ્થાપકો, આગળ ઘણી જગ્યા છે. આપ સૌને નમ્ર વિનંતી કે આગળ મોકલો કે જેથી કરીને આપણે બહુ તરત જ પ્રોગ્રામ શરૂ કરી શકીએ. એક નાનકડી ઝલક આપું. સંપૂર્ણ શાંતિ બહેનો છેલ્લા 3 વર્ષથી પૂજ્ય ગુરુ ભગવંત પૂર્વ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી રામચંદ્ર સુરીજી ડહેલાવાળા તેમજ તેમના શિષ્ય મુખ્ય શિષ્યધાર અભયદેવ સુરીજી અને એમના શિષ્ય એટલે પૂજ્ય ગણિવર્ય જીનરત્ન વિજયજી મહારાજા આજે આપણી વચ્ચે બિરાજમાન છે. ગોળીજી જ્યારે તેમનું ચાતુર્માસ હતું એ સમયે એમણે જે અદ્ભુત પુરુષાર્થ કર્યો, આજ વર્તમાનની અંદર આપણી જૈનોની વસ્તી ખતમ થઈ રહી છે. આપને પણ ચિંતા છે, આપને પણ ચિંતા છે અને આપ સૌ દાતાઓને પણ ચિંતા છે આની. પરંતુ એ ચિંતા ત્યારે જ આપણી વાસ્તવિક બને કે જ્યારે એના ઉપર આપણે એક્શન લઈએ.
પૂજ્ય ગુરુદેવે માત્ર 42 વર્ષની ઉંમર છે એમની, એટલા જ વિદ્વાન, એટલા જ તપસ્વી, 500 આંબેલ સળંગ ગયા વર્ષે પૂરા કર્યા એમણે. આવા વિદ્વાન તપસ્વીનું આપના શ્રી કાંદીવલી જૈન સંઘ, વાસુપૂજ્ય સ્વામી જૈન સંઘ, જે 25મા તીર્થંકર સમાન છે, એવા તીર્થંકર સમાન જૈન સંઘને જીન ભક્તિ આરાધના ટ્રસ્ટ કોટી કોટી વંદન કરે છે, કોટી કોટી વંદન કરે છે. અને આપણે ગુરુ ભગવંતને કહીએ થોડીક રૂપરેખા આપે શરૂઆતમાં, ત્યાર પછી આપણો પ્રોગ્રામ બી શરૂ કરશું. આપણા બાળકો અલગ અલગ આશ્રમમાંથી અહીંયા પધાર્યા છે. આજે માત્ર ને માત્ર અલગ અલગ આશ્રમોની અંદર લગભગ 13 આશ્રમો અત્યારે આપણા ચાલુ છે. અલગ અલગ તમામ આશ્રમોની અંદર રેગ્યુલર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. હા, એ પછી અભ્યાસ કરી રહ્યા છે. અને તેમનો પરફોર્મન્સ જોજો કે આ બાળકોને જો આર્ય સંસ્કારો, આપણી સંસ્કૃતિ અને સંસ્કારો જો આપવામાં આવે સારી રીતે, તો એ લોકો કેવું ભવ્ય પ્રદર્શન કરી શકે છે એની ઝલક આપણે માણશું. અત્યારે આટલી જ વાત રાખીએ અને એ દરમિયાન ગુરુ ભગવંત માંગલિક પ્રવચન ફરમાવશે. માંગલિક. આવી જાઓ આગળ. હલો સાહેબજી, હવે બરોબર ને? કાર્યક્રમ ચાલુ કરીએ. જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસવાના પ્રયત્ન કરજો. ગુરુ મહારાજ અને મહારાજ શ્રીના સાનિધ્યમાં મહાવીર જૈન સંઘ દ્વારા આજનો આ કાર્યક્રમ માનવતાનો મહોત્સવ, બહુ જબરજસ્ત નામ. માનવતા જાગી જાય એટલે ઈશ્વર રાજી થાય. માનવતા જાગે એટલે ઈશ્વર રાજી થાય. બહુ સત્ય વાત છે. કારણ કોઈ દુઃખીના તમે આહુડા લો એટલે ભગવાન રાજી થાય, એટલે તમારો મારો મનુષ્ય અવતાર સાર્થક બની જાય. માત્ર એ કરવા માટે આજે આપણે ભેગા થયા છે. પણ આવા મહાપુરુષોને જન્મ દેનારી જનેતા, આ દેશની શક્તિ, આ દેશની માં, આ દેશની બેન, ઈ માં થકી આવા મહાપુરુષોને જન્મ મળ્યા છે. અને એણે આ જે રસ્તા કર્યા છે ને, એ ધર્મના કેળા કર્યા છે સાહેબ.
એની મારી પાસે હાલવા માટેના કેળા બનાવ્યા છે કે આપણે એ રસ્તે હાલીએ એટલે મુક્તિ મળી જાય, આપણે એ રસ્તે હાલીએ એટલે આપણું જીવન સાર્થક બની જાય. એને માટે આવા મહાપુરુષોને જન્મ આપ્યા છે. એ માં અને માં માટે હું બે શબ્દ કાયમ માટે કહેતો હોઉં છું. આ તો મોઢે ને બોલું માં, ત્યાં તો મને મારું હાથે ઈ બાળપણ હાંભરે, પછી મલાક આખાની મજા કડવી લાગે કાગડા. संतनो हो संसार में तो चली जात आखुया ब्रह्मांड नान तेरी लहर से अरे रे वो तो ठारत ठामो ठाम પણ માનો આ તો માનવ જાણે હું કરું ને કરતલ દૂજો કોઈ, પણ પછી આદરા અધવસ રહે એ પછી મારો હરી કરે સો હોય. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, પછી આદરા તારા અધવસ રહે ને મારો હરી કરે સો હોય. જીવતરમાં પૂજ્ય મહારાજ શ્રી સાથે હું સાંજે બેઠો એટલે બહુ સરસ વાત. સાહેબ હું તો કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સાવરકુંડલાનો છું. આ મુંબઈ અવારનવાર આવવાનું થાય છે, પણ આવા કાર્યક્રમમાં આવીએ ને ત્યારે અમને એમ ન થાય અમે પ્રોગ્રામમાં આવ્યા છીએ. અમને અંદરથી શું થાય ખબર કે અમારી એક બહુ મોટી યાત્રા આવા સંતો દ્વારા મુંબઈમાં અમારી થઈ છે એવું અમને લાગે સાહેબ. આ અમારી યાત્રા છે સાહેબ. એથી આગળ પુરુષાર્થ પૂજ્ય મહારાજ શ્રીએ હમણાં મને વાત કરી. મને કહે એક તો પ્રોગ્રામ મેં કર્યો જ્યારે વેસુ અંબાજી પાસે, અને એક અનાથ આશ્રમનો એના આ બાળકો, અને ઈ પ્રોગ્રામ થયા પછી આ બીજો પ્રોગ્રામ મને મળ્યો. મને કાલે વાત કરી. મને કહે ઘનશ્યામભાઈ તમે જે કામરેજ રહ્યો છો ને એની બાજુમાં વલથાણ ગામ છે, અને મને કહે ન્યાય એક અમે દીકરીઓ માટેનો આશ્રમ, એટલે મેં કીધું અમારી લોક સાહિત્યની ભાષામાં કહેવું હોય ને તો એ દીકરીઓને સાચવવા માટે નહીં પણ દીકરીઓનું એક મંદિર છે, કારણ કે એ શક્તિનું રૂપ છે સાહેબ. એને સાચવવા માટેનો એક અવસર છે. આપણે બહુ મહાન દીકરો કોઈ થાય ને તો શું કહીએ કે કાવ જાજા કાગોલિયા કાવ જાજા કપૂત હે માં હે જનેતા દેવાય તો અમને એક હારો દીકરો દીજે. અમારી 72 પેઢીને તારે એવો દીકરો દીજે. આપણી કહેવત છે કે હારો દીકરો દીજે, હારો દેવાય તો દેજે, નકર અમને એક દીકરી દેજે કે અમારા બે કુળને તારે. દેવાય તો એક હારો દીકરો, નકર એક દીકરી દે, બે કુળને તારે. બે કુળ એટલે પોતાનું મોસાળ, પોતાનું પિયર અને સાહેબ પોતાનું હારિયું. હું તો 3 કુળનું કહું છું યાર. 3 કુળના નામ ઉજળા કરે. અને એ દીકરીઓ માટે એક છાત્રાલય, મને કે દીકરીઓનો એક આશ્રમ, એટલે મેં કીધું છાત્રાલય. મને કે આ એક વિચાર આવ્યો છે ને જગ્યા લઈ લીધી. મેં કીધું તમારા વિચારોને તમારા શરણોમાં કરોડો વંદન સાહેબ. એને કરોડો વંદન કરાય. એકવાર તાળીઓનો ગગડાટ કરો સાહેબ. આવા વિચારો આવવા બહુ અઘરા છે. અને હું તો હાસ્ય કલાકાર છું. હું હસાવવા માટે આવ્યો છું, કોઈ જ્ઞાનની વાતો કરવા આવ્યો જ નથી સાહેબ. પહેલી વાત એ કરી દઉં, લોક સાહિત્યની સારી વાતો કરવા માટે આવ્યો છું.
પણ તમારો જેટલો ઉત્સાહ, તમારો જેટલો આનંદ, એટલો પ્રોગ્રામ જામશે. આ વાત 100% છે. એટલે તમને મોજ આવે ને તાળીઓ પાડીજો, મજા આવે ને આકલો પડકારો કરજો. પણ વાત એ કરતો હતો, માને કીધું એમાં દેવાય તો એક ખારો દીકરો દે. હારા દીકરાની માંગણી હું કામ કરી ખબર સાહેબ? હમણાં એક જણું એના બાપા પાસે છોકરો 10 વર્ષનો, એ કે બાપુજી, એ કે હા, એ કે પપ્પા 50 રૂપિયા આપો ને, 50 રૂપિયા થોડીક અવર જવર પાછળથી બંધ કરી દેજો એટલે મારી સુરતા ન તૂટે બને ત્યાં સુધી. હા, હવે જ્યાં જગ્યા મળે ને પાછળ બેસી જ જાયજો, કારણ કે મારે તમારી સામું જોઈને બોલવું છે. એટલે હવે બહુ આગળ આવવાના પ્રયત્ન ન કરતા. હા, આમાં શું થાય, હું ચોપડા લઈને બોલવા વાળો નથી, ખોપરામાંથી બોલવા વાળો છું. એટલે મારે તમારી સામું જોઈને બોલવું છે એટલે માટે. હા, એક છોકરાએ એને બાપુજીને કીધું, બાપુજી 50 રૂપિયા આપો. એ કે કાલે આપ્યા હતા, પરમ દિવસે આવ્યા હતા, હવે 50 રૂપિયા તને નથી આપવા. એનો છોકરો હાલતો હાલતો શું કે ખબર? કાંઈ વાંધો નહીં પપ્પા, 50 ન આપો તો. મારી મમ્મી સાથે દૂધવાળો સવારમાં શું વાતો કરતો હતો એ હવે તમને ન કહું. અને એના બાપાને પરસેવો વળી ગયો. એ કે હાલે 50, એ કે નથી જોતા. ના પાડીને બાપુજી 100 દીધા. એ કે હાલે 100. ના પાડીને નથી જોતા. 200 રૂપિયા કાઢીને દીધા. છોકરાએ ખિસ્સામાં નાખ્યા. પછી એના બાપુજીએ કીધું, હે બેટા, દૂધવાળો તારી મમ્મી સાથે શું વાતો કરતો હતો? 200 રૂપિયા ખિસ્સામાં નાખીને પછી છોકરો શું કે ખબર? એ કે મારા મમ્મીને દૂધવાળો એમ કહેતો હતો 3 મહિનાનું બિલ બાકી છે, આપી દેજો, નકર કાલે દૂધ નહીં આવે. એમ કરીને 200 લઈને વયો ગયો. બોલો. અલે અમે કાયમ કહી, દીકરા ગામના નહીં કોઈ કામના, ખોટી બદામના, મોકલો આમના, નીકળે આમના. એ દીકરા હારા એને દીકરા કહેવાય, નકર દીપડા કહેવાય. હારા એને દીકરા કહેવાય ને, હારા એને દીકરા કહેવાય. નકર એક જણો હમણાં એને ઘરવાળાને કાયમ ધમકી આપે. એ કે મારી સામે કાંઈ બોલતી નહીં, નકર એ કે હું ગળા ટૂંકો ખાઈ જાય. ઓલી બાઈ બિસા કરી ગભરાઈ ગઈ. એ કે અને આમ થાય વૈયા જાય આપણું ઘર, હું વિધવા થાવ. કાયમ ખીજાય ને કાયમ બૈરા બિસાકરા સહન કરે. દેશની શક્તિ છે ને એ સહન કરે, આપણે ન કરીએ. એમાં એક દી ઓલો કાંક બોલતો હતો ને એને કે બોલતી નહીં હામી, નકર હમણાં ગળા ટૂંકો ખાઈ જાય. ને બાઈનો મગજ વયો ગયો. એ કે જાવ ગળા ટૂંકો ખાઈ જાવ, અને રૂમમાં વયો ગયો. પંખે દોરડું બાંધીને એમાં બાય બિસા કરી ધ્રુજવા મળી. હો, આખી આજુબાજુ વાળાને બોલે અમારો ઘરવાળો ગળા ટૂંકો ખાઈને મરી જાય, જલ્દી હાલો. 5 જણાએ દરવાજો તોડ્યો તો ઓલો મારો દીકરો પંખે દોરડું બાંધીને કડે બાંધેલું અને હિસકા ખાતો હતો. બોલો. હાલો લુલું. હા, પેલા બાજુવાળા કે મરવું હોય તો ગળે રખાય, કડે રખાય. એ કે મરવા જ ગયો તો ગળે બાંધ્યું, પણ મૂંઝારો બહુ થયું ને પછી ગળે લઈ લીધું. એ કે હવે આવા અભાગ્યા હોય. આની આગળ સાહેબ વાતો શું કરવી? ઓલા અંતરના ઉડાણની આ વાતો કોક વેદુને કહેવાય. આ દિલની વાતો છે ને એ કોક હારા માણસને કહેવાય. અને સાહેબ એક વાતનો ખુલાસો એ કરી દઉં કે આ બાળકોને, તમારા બાળકોને, મારા બાળકોને સંસ્કાર જોતા હશે ને તો આવા સંતોના શરણે જવું પડશે, જવું પડશે ને જવું પડશે સાહેબ. એ સિવાય સંસ્કારો જગતમાં નહીં મળે. તમારા મારા બાળકોને હારા રસ્તે લઈ જવા હોય તો આવા મહાપુરુષોના શરણોમાં જવું પડશે, જવું પડશે ને જવું પડશે. અહીં સંપત્તિ નહીં મળે, આ શરણોમાંથી સંપત્તિ ન મળે. માથે હાથ મૂકે ને એટલે જીવન સાર્થક થઈ જાય. એને સંતો કહેવાય સાહેબ, એને મહાપુરુષો કહેવાય. અને એને એક વિચાર કે દીકરીઓ માટેનો એક આશ્રમ જ્યારે બનાવવાનો બે હવે છે ને ઘડીક જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં આમાં હું મારી સુરતા તૂટી જાય છે બોલવાની. એટલા માટે મને ભાઈએ વાત કરી હતી, મને કંઈક એવા પ્રસંગો કહેજો આ માનવતા વિશે. અને હું તો લોક સાહિત્યકાર પણ છું એટલે મને વાત ગમે. એટલા માટે આ દીકરીઓ માટેનો જ્યારે આ આશ્રમની વાત થઈ છે ને, આ દેશની દીકરી કોને કહેવાય? બાપ માટે. અને બાપ હોય એને તો વાંધો નહીં મારા સાહેબ, પણ જેને બાપ ના હોય અને એકની એક દીકરી જ્યારે રોડ ઉપર રઝળતી હોય અને આ દેશના નરાધમો એના ઉપર મીટ માંડતા હોય અને તેથી કાળિયો ઠાકોર મારો મહાવીર પ્રભુ બહુ દુઃખી થાય કે આ દેશનો માનવ ક્યાં ગયો મારી દીકરીને બચાવવા માટે સાહેબ. એ બહુ દુઃખી થતો હોય છે સાહેબ. એને બચાવવાની વાત કરી છે સાહેબ. અને આ દેશના દીકરા સેવા કોને કહેવાય? નકરી સંપત્તિ આપીને તમે છૂટી જાવ એને સેવા નથી. કોઈ પાસે હોય ને આપીને છૂટી જાય એ સેવા નથી. પણ આપ્યા પછી આવા સંતના માર્ગદર્શને હાલે ને એને સાહેબ હાચી સેવા કહેવાય. અને આ દરબારમાં આવી એનો એક નાનો એવો પ્રસંગ હું ઘણીવાર બોલું છું સાહેબ. 7 વર્ષનું બાળક, 7 જ વર્ષનું અનાથ બાળક, જેના મા બાપ મરી ગયા અને ખબર નહીં ક્યારે મરી ગયા છે. જન્મ થતા આવે કોઈના આ ઓટલા ઉપર મોટો થયેલો માણસ 1 ટકનો રોટલો મળે એટલે રોટલી મળે, ખાય અને 24 કલાક વિતાવી દે. આશ્રમ શું કામ ખોલવા પડે એને માટેની હું તમને વાત કરું છું સાહેબ. આજે આ ઘરના ઓટલે હુએ, કાલે બીજા ઘરના ઓટલે, ક્યારેક
કોઈ જગ્યા ન મળે તો રોડ ઉપર હોઈ જાય. અને સાહેબ 7 વર્ષની ઉંમર એની થઈ ગઈ, 7 વર્ષની ઉંમર. પછી તો માણસ હાલતો 7 વર્ષનું બાળક અનાથ છે, મા બાપ નથી, કુટુંબ પરિવાર નથી, મામા મોસાળ નથી, કાકા કુટુંબ નથી. પછી કોઈ દુકાને જઈને માગે, ભાઈ મને ભૂખ લાગી, એક બિસ્કિટનું પાકીટ આપો. કોઈ માણસ દિયાળો આપે, કોઈ ન આપે. એમાં એક દિવસ સાહેબ ઘટના ઘટી છે, સાંભળજો વાતને. રોડ ઉપર નીકળ્યો છે, 5-7 દુકાને આટા મારતા મારતા માણસ હાલ્યો જાય. બધા પાસે માગે, મને ભૂખ લાગી, કાંઈક જમવાનું આપો ને, મને ભૂખ લાગી છે બાપ, મને કાંઈક ખાવાનું આપો ને. માણસને આંખમાંથી આવડા પડે, 7 વર્ષનું બાળક છે, રડતું જાય, મને બહુ ભૂખ લાગી છે, મને કોઈ ખાવાનું આપો ને. કોઈને દયા ન આવી સાહેબ. એમાં એક દુકાન ખુલ્લી હતી, દુકાનમાં દુકાનનો માલિક નહોતો. બાળક 3 પગથિયા દુકાનના સડી ગયો અને સાહેબ ગલ્લો ખોલ્યો. આમ ગલ્લો ખોલ્યો ને એટલે ઘણા બધા પૈસા. એ બાળકને પૈસાની જરૂર નથી, એને તો ભૂખ મટે એની જરૂર હતી. એને પૈસાની જરૂર નહોતી, એને તો ખાલી પેટનો ખાડો ભરાય એની જરૂર હતી. અને એમાંથી ગલ્લામાંથી એક 20 રૂપિયા છોકરો લઈ અને આમ દાદરા ઉતરતો હતો ને, દુકાનનો માલિક આમથી આવ્યો, સોર 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 કરી અને એ બાળકની પાછળ પકડવા માટે દોટ મૂકી સાહેબ. પણ 7 વર્ષનું બાળક, એને એમ કે મેં 20 રૂપિયા લીધા છે, હમણાં મને મારશે, હમણાં મને પોલીસને હવાલે કરી દે. એ બાળક ઉતાવળો દોડ્યો જાય. દુકાનદાર તો એક હતો, આજુબાજુની દુકાનવાળા 15 જણા એની પાછળ દોડતા દોડતા હાલ્યા જાય. સાહેબ પોલીસ સ્ટેશનનો દરવાજો આવ્યો અને છોકરો પકડાઈ ગયો. 15 જણા છે એ અનાથ બાળકને થપાટું મારતા હતા, થપાટું મારતા હતા. હવાલદાર બહાર આવીને એટલું કીધું, ભાઈ શું કામ આ બાળકને મારો છો? આ બાળકને શું ગુનો કર્યો છે? અને દુકાનદાર એટલું બોલ્યો તો, સાહેબ આ તમારા ઇલાકામાં આ 7-8 વર્ષના બાળકો ચોરી કરતા શીખી ગયા છે, ગુનાના રસ્તે વયા ગયા છે. અને પીએસઆઈ સાહેબ બહાર આવી અને હવાલદારને કીધું, શું છે કે આ બાળકે 20 રૂપિયાની ચોરી કરી. પીએસઆઈ સાહેબે 2 થપાટ મારીને કીધું, આને રૂમમાં પૂરી દો. 7 વર્ષના બાળકને લઈ અને વયો ગયો એ હવાલદાર. હવે વાત સાંભળજો, વાતનો સાર અહીંયા છે. સાહેબ 20 રૂપિયા જે છોકરાના હાથમાં હતા સાહેબે દુકાનદારને આપી દીધા. માણસો વૈયા ગયા, છોકરાને રૂમમાં પૂરી દીધો. સાહેબ પીએસઆઈ સાહેબ પોતાની ટેબલ ને ખુરશી ઉપર જઈને આમ ખુરશી ઉપર બેઠા, આગળ ટેબલ છે, અને આમ નજર કરીને તો જે બાળકને રૂમમાં પૂર્યો હતો ને એ આંખમાંથી આહુડા પડતા હતા. એ આખો ધ્રુજતો હતો કે હજી મને સાહેબ મારશે, મારું કોઈ નથી, હજી મને સાહેબ મારશે, મને કોણ છોડાવવા આવશે. બાળક રડતું હતું. સાહેબે આમ નજર કરી તો પોતાનો 3 વર્ષનો દીકરો પીએસઆઈ સાહેબનો 4 વર્ષ પહેલા અવસાન પામ્યો. એ બાળકની યાદ આવી અને પીએસઆઈ સાહેબને વિચાર આવ્યો કે આજ મારો દીકરો જીવતો હોત ને તો આના જેવો લાગતો હોત. અને સાહેબ એક અનાથ બાળકમાં પોતાના દીકરાના ચહેરો દેખાણો અને હવાલદારને એટલું કીધું, હવાલદાર બાળકને બહાર લાવો. પોતાની બાજુમાં ખુરશી નાખી દીધી. સાહેબ છોકરાને બેસાડ્યો અને સાહેબે એટલું કીધું, બેટા ભૂખ લાગી છે? છોકરો આખો ધ્રુજતો હતો, સાહેબ મને ખવડાવીને હજી મારશે, સાહેબ મને ભૂખ નથી લાગી. બીજી વાર સાહેબે કીધું, બેટા તને ભૂખ લાગી છે? છોકરો ધ્રુજતો હતો, સાહેબ મને ભૂખ નથી લાગી, મને ભૂખ નથી લાગી. હવાલદાર સાહેબે 20 રૂપિયા કાઢીને હવાલદારને આપી. પીએસઆઈ સાહેબે એટલું કીધું, હાલો આના માટે સાન બિસ્કિટ લઈ આવો. ટૂંકામાં વાત કરું, ટેબલ ઉપર સાન બિસ્કિટ મુકાણા છે સાહેબ. અને આમ બિસ્કિટનું પાકીટ તોડી અને પીએસઆઈ સાહેબે કીધું, બેટા સાન બિસ્કિટનો નાસ્તો કરી લે ને. બાળક કહેતો હતો, સાહેબ મને ભૂખ નથી લાગી, સાહેબ મને ભૂખ નથી લાગી. શું કામ ના પડતો તો ખબર? એને ખબર હતી મને બિસ્કિટ ખવડાવીને સાહેબ કદાચ ગુનાગાર ગણીને મને મારશે, એટલે મને ભૂખ નથી લાગી. પીએસઆઈ સાહેબ છે સાહેબ હાથમાં બિસ્કિટ લઈ અને બાળકને એટલું કીધું હતું કે લે બેટા આ બિસ્કિટનો નાસ્તો કરી લે. ને બાળકે બિસ્કિટ હાથમાં લીધું સાહેબ, મોઢામાં મૂક્યું ને તો આંખમાંથી દળ આહુડા મીડા પડવા. એટલે પોતાને એમ થયું, ઓહો આ જગતમાં મારું કોઈ નથી ને આ માણસ મને આટલા પ્રેમથી બિસ્કિટ ખવડાવે. બાળક રડતું જાય, મોઢામાં બિસ્કિટ મૂક્યામાં સાહેબનો ડાબો પંજો છે એ દીકરાના માથાના વાળમાં ફર્યો અને આમ આંગળીના ટેરવા સાહેબના છે ને એ બાળકના માથામાં રમવા મળ્યા. અને ધીમેક દઈને સાહેબે એટલું કીધું હતું કે બેટા 7 વર્ષની ઉંમરે ગુનાના રસ્તે સડી ગયો, આનું માત્ર કારણ શું? અને ત્યારે એ સાહેબ 7 વર્ષનું બાળક અવળું બોલ્યું છે, સાંભળજો કે સાહેબ
7 વર્ષની ઉંમરે ગુનાના રસ્તે સડી ગયો છું માત્ર કારણ એટલું કે સાહેબ તમારા જેવો કોક માથે બાપ જો હાથ ફેરવા વાળો હોત ને તો હું કોઈ દી ગુનાના રસ્તે ના ચડત સાહેબ. મારે બાપ નથી, માં નથી, એટલે હું ગુનાના રસ્તે ચડી. ત્યારે સાહેબ મને એક પંક્તિ યાદ આવે કે એ સમડે કી ઝૂંપડી में आग लगी है, ये समड़े की झूपड़ी में आग लगी है, है कोई बुझाने वाला. આવા ભૂખ્યા દુખ્યાને કોક દી ભૂખ લાગે ને સાહેબ એને 2 રોટલી ખવડાવી દો, એને સાંભળાની ઝૂંપડીમાં આગ લાગેલી ઠરે ને ત્યારે મારો પ્રભુ બહુ રાજી થતો હોય, મારો ઈશ્વર બહુ રાજી થતો હોય સાહેબ. અનાથ હું તો એમ કહું કે હવે આવા બાળકોને કોઈ દી અનાથ કહેતા નહીં, કારણ કે એનો બાપ મળી ગયો છે, આ એના બાપ મળી ગયા છે, હવે આને કોઈ દી અનાથ ન કહેતા સાહેબ. આ અનાથ આશ્રમ આપણે અનાથ આશ્રમ કહી છીએ, પણ આ બાળકો જ્યાં રહેતા હોય ને કોઈ દી હવે તમે એવો શબ્દ ન વાપરતા કે અનાથ છે. અનાથનો નાથ હવે મળી ગયો છે યાર, અનાથનો નાથ મળી ગયો છે, હવે આને અનાથ ન કહેવાય સાહેબ. આ સંતો શું ન કરી શકે યાર. મને ભાઈ હમણાં વાત કરી, હું સાહેબ સાથે અહીંયા બેઠો હતો એટલે મને કે વચ્ચે 10 મિનિટ મને ટાઈમ આપજો, પણ સાહેબ જ્યાં જ્યાં આવા સત્કાર્ય થાય અને મા બાપ ન હોય, પરિવાર ન હોય, એવા દીકરાને જો આવા મંદિર બનાવી એમાં રાખવાની તૈયારી હોય ને તો માનવતા તરીકે આપણી ફરજ હોવી જોઈએ કે આલ્યો અમારી દેવાની તૈયારી છે, તમે ખાલી આ મંદિરો ઊભા કરો, દેવાની તો અમારી તૈયારી છે સાહેબ. આની મારી પાસે જેટલું દેહો ને એટલું પરમાત્મા રાજી બહુ થાય. આ બાળકો છે ને આવતા દિવસોનું ભવિષ્ય છે સાહેબ. અને જો આજ નહીં કરીએ તો તમારી મારી દીકરી હિન્દુની સલામત નથી. સાંભળજો, તમારા મારા બાળકો હિન્દુ ધર્મ સલામત નથી. એટલે આ બીડું ઉપાડ્યું છે કે અમારા ધર્મના અમારા સંતાનો અને જો ધર્મ પલટો કરી અને આને જો અવળા રસ્તે ચડાવે તો અમારું સાધુપણું લાજે, અમારી મર્યાદા તૂટે. ભલામણા અમે અમારો ધર્મ બચાવવાના. આ ધર્મ બચાવવા માટે થઈ, પોતાના સંતાનોને બચાવવા માટે થઈને આ બીડું ઉપાડ્યું છે. મારા શ્રીને હું કરોડો વંદન કરું સાહેબ, લાખો નહીં કરોડો. કારણ કે આટલા આ બાળકો રાજી થાય ને એમાં તો પરમાત્મા કેટલો રાજી થાય ને જેણે આમાં આપ્યું છે ને એ તો એનાથી વધારે રાજી થાય સાહેબ. પણ ભાઈએ મને કીધું 10 મિનિટ વચ્ચે મને આપજો, અને ભાઈને વિનંતી કરું 10 મિનિટ એમનો જે કાંઈ ટાઈમ આપણે 15 તમે 10 મિનિટ તમે મને કીધું ને 5-10 મિનિટ વચ્ચે. અચ્છા ચાલુ જ રાખવું છે, હા એમ મને કહેજો. કારણ કે મારામાં છે ને આ ભજન ગાતા હોય ને ભાઈ, ભજન એમાં નામાસરણ આવે, ફલાણા ગુરુએ લખ્યું, ફલાણા સંતે લખ્યું, એમાં નામાસરણ આવે. હું છે ને નામાસરણ વગરનો બટન નો આવે, કાંઈ નામાસરણ નો આવે, આ નીકળ્યા કરે, કુદરતની દયા છે. હા એટલે આ બધું અંદરથી આવે છે ને. હું અહીંયા આવતો હતો ને એટલે મારા ઘર પાસે એક બેન ઊભા હતા, મને કહે ઘનશ્યામભાઈ ક્યાં જાવ છો? મેં કીધું મુંબઈ મારો જૈન સંઘમાં પ્રોગ્રામ છે. મને કે 2 મિનિટ ઉભા રહ્યો ને, મેં કીધું કાંઈ કામ છે બેન? મને કે એક પ્રશ્ન પૂછવો. મેં કીધું શું પૂછવો? મને કે આપણા ઘરની માલપા ગેસનો બાટલો લીકેજ થયો હોય તો આપણે ભાઈ કેવા પગલાં ભરવા જોઈએ? મેં કીધું લાંબા. ત્યાં ભરા કોઈ ક્યારે થઈ જોવા થોડું ઊભું રહેવાય, અમુકને પ્રશ્ન ભૂગા કાઢ નાખે. બોલો, ત્યાંથી આગળ ગયો ને એક બેન મને કે 1 કપ ચા પીવા માટે આવો, તમને ટીવીમાં બહુ જોયા, રેડિયામાં બહુ સાંભળ્યા. અરે મેં કીધું બેન સાસ એ મારી કુળદેવી છે અને આ ગાંઠિયા છે એ મારા હુરાપુરા છે, એના ઉપર તો અમે કલાકારો જીવતા હોય. રાતના 3 વાગે એટલે અમે સાન ગાંઠિયા જ ગોતતા હોય. એટલે મેં કીધું હાલો બેન બનાવો ચા. એટલે બેને ગેસ ઉપર ચા મૂક્યો. મેં કીધું બેન થોડુંક પાણી આપો ને. મને કે હા મેં ફ્રીજ છે, તમારી જાતે પી લ્યો. જ્યાં ફ્રીજનો દરવાજો મેં ખોલ્યો ને ત્યાં અંદર 2 વર્ષનો છોકરો સૂતો હતો. મેં કીધું બેન આમાં હું કામ રાખ્યો? મને કે બગડે નહીં એટલા માટે ભાઈ. મેં કીધું આને બહાર કાઢ, આને ક્વોલિટી જામી ગઈ ફરતી. આ ન્યા ગયા કોઈ દે બાળકો સુધરે નહીં. લાવવા હોય તો અહીંયા લાવજો, તમારા મારા બાળકોને સારા સંસ્કારો મળશે સાહેબ. તમારા મારા બાળકોને સારા. અને સાહેબ સ્વાર્થી જીવન છે. હું કાયમ કહું કોઈની ટીકા ન કરવી, કોઈની નિંદા ન કરવી. કોઈ તોતળું બોલતો હોય તો એની કોઈ દી નિંદા ન કરતા, કોઈ લંગડો હાલતો હોય એની ટીકા ન કરતા, કોઈ એક આંખ ન હોય તો એને કોઈ દી આંધળાની નિંદા ન કરતા. એનામાં કુદરતે બીજી શક્તિ બહુ આપી છે. અને એથી આગળ આને કોઈ દી અનાથ ન કહેવા. કારણ કે જેના મા બાપ નથી ને એનો સીધો મા બાપ કુદરત બન્યો છે. આ સંત દ્વારા એના મા બાપ બન્યા છે, એટલે એને કોઈ દી અનાથ ન કહેવા. આનો તમને નમૂનો આપી દઉં. એક 100 પાનાનું ભાગવત ગીતા નાનું એવું પુસ્તક બનાવ્યું, 100 રૂપિયા કિંમત. સાંભળજો. અને સેલ્સમેનને બોલાયો કે ભાઈ આ 100 રૂપિયા કિંમત છે, 100 પાનાનું ભાગવત. તમે એક વેચો એટલે 20 રૂપિયા કમિશન મળે. એટલે એક જણો 50 લઈને ગયો, બીજો માણસ આવ્યો 60 લઈને ગયો. પહેલો દિવસ એમાં એક જીભ જલાતી હતી. જીભ જલાતી હતી માણસ આવ્યો.
એ કે હું છે આ? ઓલા કે ભાગવત છે. હું કિંમત? ઓલો કે 100 રૂપિયા. મારું કમિશન? ઓલો કે 1 નંગે 20. ઓલો જીભ જલાતીથી શું કે ખબર? 100 આપો. 100 નો ઠેલો ભરીને ગયો. ઓલા 50 લઈને ગયો તો ને એ 20 વેચીને આવ્યો સાહેબ. 60 લઈને ગયો તો એ 22 વેચીને આવ્યો. જીભ જલાતીથી ને એ 100 વેચીને આવ્યો. એટલે ઓલે કીધું ભાઈ આ હારા માણસો સમજાવીએ કે એ 20-22 વેચીને આવ્યા, તું બોલી નથી એક તો 100 કઈ રીતે વેચ્યા? હવે એની વાત સાંભળજો. એને શું કીધું ખબર? આપણે કાંઈ નથી કર્યું. દરવાજો કટકટાવું, બેન આવે પૂછે હું છે, એટલે હું કહું ભાગવત 100 પાના. તમે લ્યોશો કે હું વાંચી બતાવું? બોલો કે આટલું બોલવામાં અડધી કલાક થઈ. બેન કે આ વાંચીએ તો અઠવાડિયું વાંચવો પડશે. હાલે હોવાન લાઈવ પુસ્તક એમ કરીને વેચીને વૈયાયો. બોલો સાહેબ. સાહેબ આ બહુ ઝીણી વાતો છે, સાંભળજો. હાસ્ય છે ને એને તમે ગમે ના દ્રષ્ટિ કરો. તમારી ને મારી હાસ્યની તૈયારી હોવી જોઈએ સાહેબ. અમે અહીંયા આવતા હતા ને, અહીંયા સાંભળજો. આ કેમેરો છે ને, આ કેમેરો આ સંતોના મોઢે સાંભળેલી વાત. આ કેમેરો બદલે ને એટલે જીવતર ઉજળું દેખાય. આ દેખાય એટલે સારું દેખાય. આમાં કંઈ પડે એટલે તમને દુનિયા દેખાતી બંધ થઈ જાય. આ સંતો તમારા ને મારા કેમેરા સાફ કરવા માટે આવ્યા છે, તમને સારી દ્રષ્ટિ દેવા. શું કામ ખબર? અમે સુરત રેલવે સ્ટેશન ઊભેલા, એમાં એક જણો હોન્ડા ગાડીને ઘોડી ચડાવી, પગની આંટી મારીને એકલો ગીત ગાતો હતો. એકલો ચૂપુ ચૂપુ ખડે વજા જરૂર કોઈ બાત હે. મેં કીધું ધોમ તાપમાં એકલો આનંદમાં કેમ? મેં આમ જોઈને તો એક બેન લાલ કપડાં પહેરીને વાહો ફરીને ઊભા હતા. એની સામું જોઈને ગીત ગાતો હતો. 3 વાર ગાયું એટલે ઓલા બેને મોઢું ફરીને હળવેક દઈને શું કીધું ખબર? પહેલી મુલાકાત હે એ પેલો ઓલો ગાડી મૂકીને વહી ગયો. બોલો. એ કે હવે આવાજ આવશે. આવો એ કે આ કેમેરો એટલે કાયમ માટે કહી છે કે જેની દ્રષ્ટિ બદલે એનું જીવતર બદલી જતું હોય. જેની દ્રષ્ટિ બદલે એનો એક નાનો એવો પ્રસંગ સાહેબ. આ બાળકો બેઠા છે અને આ દાતાઓ બધા બેઠા છે, આ આગેવાનો બેઠા છે, એટલે આવા પ્રસંગો મને યાદ આવે છે સાહેબ. 9 વર્ષનો બાળક આમ પોતાના બાપનું આમ આ સમાધિ લીધેલી, પોતાના બાપને ધરતીની માલપા મર્યા પછી દફનાવી દીધેલો, એના ઉપર એની યાદી માટે એક નાની એવી દેરી બનાવેલી. અને 9 વર્ષનું બાળક સાહેબ. અને એક દિવસ એ બાપની જે મંદિર જેવી નાની એવી દેરી એને બધ ભરીને રોતો હતો. શું કહેતો હતો ખબર? કે બાપુજી ઊભા થાવ ને, બાપુજી તમે ઊભા થાવ ને, મને સાહેબે ના પાડી છે, કાલ જો સ્કૂલની ફી લઈને નહીં આવી ને તો તને સ્કૂલમાં બેસવા નહીં દઈએ. બાપુજી મને પૈસા આપો, મારે સ્કૂલની ફી ભરવી છે. હવે એના બાપને માટીની માલપા દફનાવી દીધેલો એ માણસ ક્યાં સાંભળે? પણ તોય આને આશા હતી મારો બાપ મારી ફી ભરી જાય. 1 વાર 2 વાર આંખમાંથી આહુડા પડી જાય. બાપુજી મારી ફી ભરી જાઓ, બાપુજી મને પૈસા આપો, કાલે મને સ્કૂલમાં બેહવા નહીં દે. સાહેબ હવે વાત સાંભળજો. આગળ 35 ફૂટ ઉપર એક માણસની પત્ની ઓફ થઈ ગયેલી અને એની જે આખો ઓટલો બનાવેલો એની યાદીમાં એની માટે ગુલાબની એક સાદર મગાવવા માટે એ માણસ ફોનમાં વાત કરતો હતો. કોની સાથે? માળી સાથે. કે ભાઈ મારે આટલો એક સાદર બનાવી છે ગુલાબની, મારા પત્નીની સમાધિ ઉપર ઓઢાડવી છે. અને સામે શ્રીમંત માણસ હતો. માળી શું કહેતો હતો ખબર? ગુલાબ બહુ મોંઘા છે, 5000ની થાય. એટલે ઓલા કીધું કાંઈ વાંધો નહીં, 5000ની થાય, પણ મારે માટે એક ગુલાબની સાદર બનાવી દે. એટલે ફોન મૂક્યો અને માણસનો અવાજ આમ ગયો 35 ફૂટ આગળ. બાળક રડતું હતું. મહારાજ એ એક જ વાત હતી, બાપુજી મને પૈસા આપો, ફી ભરવી છે. બાપુજી મને કાલ સ્કૂલમાં નહીં બેહવા દે, મને પૈસા આપો. અને સાહેબ આ માણસે ફોનમાં જે સાદરનો ઓર્ડર આપ્યો હતો ને, ફોન કરીને એટલું કીધું ભાઈ પેલી ગુલાબની સાદર કીધી હતી ને, તો કે હા એ ઓર્ડર કેન્સલ કરી દો. કેમ કે નથી જોતી. અને એ માણસ ધીમે ધીમે ઓલું બાળક રડતું હતું ને એની પાસે જઈ અને સાહેબ દીકરાને આમ હાથમાં લઈ લીધો. બેટા તને કાલ સ્કૂલમાં નહીં બેહવા દે? તો કે ના. તારે ફી ભરવાની બાકી છે? તો કે હા. તારા બાપુજી પૈસા નથી દેતા ગયા? તો કે ના. એને ખબર હતી એનો બાપ મૃત્યુ પામ્યો છે. કે બેટા
તને તારા બાપુજી પૈસા નહીં આપે, કારણ કે તારા ખિસ્સામાંથી પડી જાય ને, એટલે મને તારા બાપુજી આ 5,000 રૂપિયા આપ્યા છે. હાલે બેટા, આ કાલ સ્કૂલની ફી ભરી દેજે. તારો બાપ મને પૈસા આપીને ગયો તો. જે માણસ પોતાના શોખને એક બાજુ મૂકી અને આવા ગરીબ માણસોના ભણતર માટે જો આહુડા લોહી નાખે ને, તો એમાં મારો પરમાત્મા બહુ રાજી થાય, મારો પ્રભુ બહુ રાજી થાય સાહેબ. અને આ એક માનવતાનો મહોત્સવ. અને હું તો ઘણીવાર કહું છું, આ બીજો 3રો પ્રોગ્રામ મારા શ્રીની સામે બેઠા છે, હું બોલું છું કે આવા કાર્યક્રમમાં તમે જેટલું ડોનેશન આપશો, દાન આપશો, આ પરસેવાનો તમારો પૈસો આપશો ને, એ પરસેવામાં વપરાવાનો છે. આ પરસેવાનો રૂપિયો આ તમારો પરસેવામાં વપરાવાનો છે. અને પરસેવામાં વપરાય ને એટલે પરમાત્મામાં બહુ રાજી થાય સાહેબ, પરમાત્મા બહુ રાજી થાય. મારો કહેવાનો શું રીત છે કે આ માનવતા મહોત્સવ એક દીકરીઓને એક મંદિર રૂપિયા આશ્રમ બનાવી અને એની માલિપા શિક્ષણ, પોતાનું જીવન સારી રીતે ઉજ્જવળ જીવી જાય એવી વ્યવસ્થા આ બાળકો જેમ સામે બેઠા છે આવી અને એટલા મર્યાદામાં બેસી ગયા. તમારા ને મારા બાળકો ઘરેથી આવે ને તો આટલા શાંતિથી ન બેઠા હોય, પણ આ સંતનું સાનિધ્ય લઈને બેઠા ને એટલે એનામાં આવા સંસ્કારો છે સાહેબ. એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો પહેલાં. અને મતમાં 10:15 થયા છે, વચ્ચે એક કાર્યક્રમ લઈ લઈએ આપણે, બરાબર ને? એટલે બધાને ન્યાય મળે. નકર હું બોલ્યા કરીને વચ્ચેનો કાર્યક્રમ તમારો અટવાઈ જાય. એટલે જે કોઈ કાર્યક્રમ તમારો 10-15 મિનિટનો હોય વચ્ચે લઈ લ્યો, બરાબર? અને પાછું લોક સાહિત્યના હાસ્ય તરફ આપણે બીજી વાર સામે આવો. આવો બાળકો, ઉપરવી આવો. જો આ બાળકોને એકવાર જોરદાર તાળીથી વધાવો. જેનો કોઈ નથી એનો નાથનો નાથ એટલે આ મહારાજ શ્રી. અને તમે બધા દાતાઓ છો સાહેબ, એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. પધારો. સ્વામી ખમાસણો વંદેયો જામી જા નિશી ઈચ્છામી ખમાસણો વંદેયો જામી જાય નિશી ઈચકાર છોડાય સુખ તપસે નિરાબાદ સુખ જન્મ જાત્રા નિરોછોજી. સ્વામી છાતા છે જી, ભાત પાણીનો લાભ દેજોજી. સ્વામી ખમાસણો વંદે इच्छा कारण संधि से भगवान अबूठी में होता देवशं खामे इच्छम खामे में देवशं जपदम परपदम बनते पानी विने वच्चा आले चले वंश समसन अंतवते उरिबदे जमगिंती मध्य पैना सोवा बाहेरवा तुम्बे जाना हमना तच्छम इच्छामी दुक्कड इच्छामी खमासणो वंदे આપો બીજું જોઈએ છે આપે. शिव सुकना स्वामी हे शंकेश्वर स्वामी मारो कर स्वामी बनु तमारो दास स्वामी बनु तमारो दास आराना में शाले श्वासो श्वास हे संके स्वर स्वामी निषदिन हूँ मांगू छु स्वामी तुम मरणे रहेवा स्वामी तुम शरण रहेवा ध्यान तमारू
સ્વીકારજો સેવા હે શંકેશ્વર સ્વામી રાત દિવસ ઝંખું છું સ્વામી તમને મળવાની સ્વામી તમને મળવાને આત્મ અનુભવ માગું આત્મ અનુભવ માગું ભવ દુઃખ ટળવાને હે શંકેશ્વર સ્વામી કરુણાના છો સાગર સ્વામી કૃપા તણા બંધા સ્વામી કૃપા તણા બંધા ત્રિભુવના છો નાયક ત્રિભુવના છો નાયક જગના તારણહાર હે શંકેશ્વર સ્વામી ગયા વર્ષે એક સમયમાં જાતિના અડાણા મૂકીને છેલ્લે બંધ થવાની આડામાં હતો અને પ્રભુ મહાવીરની કૃપાથી આ આશ્રમ બચી ગયો. જો કદાચ બાળકો બંધ થાય, આશ્રમ બંધ થાય, બાળકો સરકારમાં જમા થાય, સરકારમાં જમા થયાથી 99% ક્રિશ્ચન આશ્રમમાં કારણ આપણે વર્ષોથી મૂર્તિમાં દાન આપ્યું, ઉપાશ્રયમાં દાન આપ્યું, પાંજરાપોળમાં દાન આપ્યું, પણ માનવ સેવાની વાત આવે એટલે પહેલા ગાય પછી માનવ, પહેલા આ પછી આ, પહેલા દેવ પછી માણસ, પહેલા ગુરુ પછી શ્રાવક. આ ભેદ રેખાની અંદર આપણે મનુષ્યના માયલામાં સમાયેલો ભગવાનને આપણે સમજી શક્યા નહીં. મનુષ્ય પોતે જ ભવિષ્યનો ભગવાન છે. પરમાત્મા મહાવીર સ્વામી દાદાએ પણ આપણે સંદેશો આપતા ગયા દીક્ષા લેતા પહેલા કે મને જીવતા ભગવાન કોઈ દેખાયા હોય તો વર્ષદાનના માધ્યમથી 388 કરોડ રૂપિયા દર 1 કરોડ ને 8 લાખ રૂપિયા મેં દાન આપ્યું. તો કોને આપ્યું? આજે આપણી આત્માને પૂછીએ કે આપણે 1 કરોડ ને 8 લાખ રૂપિયા ડેલી દાન આપવાની શક્તિ હોય આપણે ક્યાં આપીએ અને પ્રભુ મહાવીરે ક્યાં આપ્યા હતા? પ્રભુ મહાવીરના પરિવારના રૂપિયા નતા, પૈસા બધા દેવતાઓ આપતા હતા, છતાં પણ પરમાત્માએ જગતને સંદેશો આપવા માટે હે જૈન મહાજન તમે આ કાર્ય કરજો અને જગતની અંદર પરમાત્મા મહાવીરનો ડંકો વગાડજો. પ્રભુના શાસનની અંદર આવેલો આત્મા જો હવે હું શક્તિ છે સવી જીવ કરું શાસન રસી. એ પરમાત્મા તમે આપેલી શક્તિ દ્વારા તનથી, મનથી અને ધનથી જો મને શક્તિ મળી હોય તો મારે મહાવીરના ફોલોઅર્સ વધારવા, પરમાત્માના અનુયાયી વધારવા, જૈન શાસનનો ડંકો વગાડવો. બાકી જિંદગી તો ઘણા લઈને આવે છે અને આખી શક્તિમાં પૂરી થઈ જાય છે. મારું નામ પાછળ હું ભાગું છું, તમારા નામ પાછળ તમે ભાગો છો. નામ પાછળ ભાગવાના કારણે વર્તમાન કાળે પરમાત્મા મહાવીરને શું ગમતું હતું તે આપણે ભૂલી ગયા છે. પરમાત્મા મહાવીર સ્વામી દાદાએ 1 કરોડ ને 8 લાખ રૂપિયા તમે બોલો કોને આપ્યા હતા ભાઈ? કોને આપ્યા હતા? માનવને આપ્યા, દિન દુખિયાને આપ્યા. એટલે પરમાત્માનું ગીત બન્યું, દિન દુખિયાના તમે છો બેલે, તમે છો તારણાર તારા, મહિમાનો નહીં પાર તારા, ગુણોનો નહીં પાર. હવે આ બાળકો આપની સામે ફક્ત માત્ર 18 મહિનાના સંપર્કની અંદર 18 મહિનાના સંપર્કમાં જૈન શાસન પામીને જ્યાં સુધી પહોંચ્યા છે, એક તમારી આપેલી સંપત્તિઓ અત્યાર સુધી પરમાત્મા મહાવીરની પરમ કૃપાથી
6.5 કરોડ રૂપિયા આ આશ્રમમાં આવ્યા છે. 6.5 કરોડમાં પરિણામ તમને જોવા મળે. અમારા અખિલ ભક્તિ માનવ સેવા આશ્રમ ટ્રસ્ટ એટલે ફક્ત એક જ આશ્રમ નહીં, જ્યાં જ્યાં માનવ સેવાના યજ્ઞ ચાલતા હોય, જેમ તમે જીવદયાનું ફંડ ભેગું કરો અને પાંજરાપોળ બધે ફાળો, એમ અખિલ ભક્તિ માનવ સેવા આશ્રમ ટ્રસ્ટ એટલે ફંડ ભેગું કરવાનું અને જ્યાં જ્યાં માનવ સેવાના કાર્ય થતા હોય ત્યાં પૈસા ફાળવવાના. અત્યાર સુધી આ ટ્રસ્ટ 13 આશ્રમોની અંદર નવકારની ધૂન, પરમાત્માની મૂર્તિ અને પરમાત્માના દર્શન, જૈનિઝમના અભ્યાસ ચાલુ કરાયા છે. આવા ટ્રસ્ટીઓને ધન્યવાદ આપો કે તમારા આટલા બીજી સેલ્યુટની અંદર પણ કોઈ ટ્રસ્ટી યાત્રા પ્રવાસ કેન્સલ કરીને આવ્યા છે, કોઈ ટ્રસ્ટી મીટિંગ કેન્સલ કરીને આવ્યા છે. અમારા મુંબઈ સંગઠનના નીતિનભાઈ તો ટાઈમ જ ન હોય, બધાને ખબર છે. અમારા અમિતભાઈ સીએ ગોવાળી ટેંકના ઉપપ્રમુખ, ધાનેરાના શૈલેષભાઈ જોગાણી, આ અમારા રમેશભાઈ વારૈયા, આ નિખિલભાઈ ચર્ચગેટ, એ વિદેશ જવાના હતા, ક્યાંક યાત્રા જવાના હતા. મહેન્દ્રભાઈ અનાવાલ, જે મહેન્દ્રભાઈ અનાવાલ એટલે અમારા વાત્સલ્યપુરના મુખ્ય ડોનિન દાદા અને સેકન્ડ દાદા અમારા શૈલેન્દ્રજી ગિયા. આ શૈલેન્દ્રજી ગિયાની વચ્ચે આપણે સ્ટોરી લેશું. અત્યારે આ કાકા જેમ આપણે શતાબ્દી પુરુષ છે તેમ અમારા ટ્રસ્ટ મંડળમાં પણ શતાબ્દી પુરુષ લાગ્યા છે. અમે પણ પરમાત્મા આવીને પ્રાર્થના કરીએ અને જાહેરમાં કહું છું, જ્યાં સુધી અમારા શૈલેન્દ્રજી ગયા છે ને સાહેબ, એટલું એમનું કોમળ હૃદય, અત્યાર સુધી દર વર્ષે 12,000 સ્વેટર આદિવાસીઓમાં ભેટ આપે છે. પરમાત્મા બોલાવે કે મને મળી લક્ષ્મી દ્વારા અન્ય જીવાત્માઓને પણ પરમાત્મા મહાવીર પ્રત્યે આસ્થા, શ્રદ્ધા જાગે એવા મિશનને લઈને ચાલે છે અને એનું અનુસરણ કરીને અમારું ટ્રસ્ટ મંડળ પણ આગળ ચાલે છે. ઘણા સૂચનો એમના દ્વારા હવે આગળ શું છે, હવે દીકરાઓ નવકાર મંત્રની ધૂમ ઉપર નૃત્ય કરશે.
દાનવતાના યુગમાં, વાનરતાના યુગમાં અને બાવળતાના યુગની અંદર આપણા સહુની પાસે પરમાત્મા પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની કૃપાથી આ માનવતાના દીવડાઓ આપણી સમક્ષ હાજર છે. તાળીઓના ગડગડાટથી અમારા મહાપુરુષોને વધાવજો. કારણ કે માત્ર થોડાક સમયની અંદર 6 થી 6.5 કરોડ રૂપિયાની લક્ષ્મી આ મહામાનવોએ આપી છે, જેના કારણે આપણે એક જે ગુરુ ભગવંતે મોહિમ ઉપાડી છે, એક મશાલ ઉપાડી છે, એક મિશન ઉપાડ્યું છે. એમનું વિઝન એવું અદ્ભુત છે કે આવનારા 18,500 વર્ષ સુધી પરમાત્માનું શાસન જૈનોની વસ્તી કોઈ પણ હિસાબે ઘટવી ન જોઈએ, ઉપરથી વધવી જોઈએ. એવા એક શુભ આશયથી તમામ ગુરુ ભગવંતોના જેમને આશીર્વાદ મળ્યા છે, આજ સુધી આપ જેવા કોઈ પણ મહાનુભાવને આ વાત અને આ પ્રોજેક્ટની વાત કરી હોય તો એક પણ વ્યક્તિએ એવું નથી કહ્યું કે આ કાર્ય કરવા જેવું નથી. શું તમે સૌ માનો છો કે આ કાર્ય કરવા જેવું છે? બિલકુલ. ખૂબ સરસ. ફરી એકવાર આ પ્રોજેક્ટને આપણે આગળ એની સામાન્ય માહિતી આપી દઉં કે જે યુગની અંદર જો આવા દાતાઓ ન હોય, આવા મહાત્માઓ ન હોય તો આજે જ 6ઠ્ઠો આરો બેસી જાય એમ છે. પરંતુ ખરેખર આવી વિભૂતિઓએ અભૂતપૂર્વ કાર્ય કરીને 13 આશ્રમો માત્ર 2 થી 2.5 વર્ષના ગાળાની અંદર ઊભા કર્યા. એટલું જ નહીં, એને સારામાં સારી રીતે ચલાવી રહ્યા છે. આર્ય સંસ્કારો એક સારામાં સારો શ્રેષ્ઠ નાગરિક બને, એક ભારતનો રાષ્ટ્રવાદી પ્રેમી બને અને શાસનને વફાદાર રહીને આપણા શાસનને આવનારા 18,500 વર્ષ સુધી ચલાવે એવા બાળકોને તૈયાર કર્યા છે. આપ જુઓ, હજી આગળ પણ એમના પિરામિડ વગેરેના પ્રોગ્રામો આવશે. ખૂબ અદ્ભુત એવો આ સિયાલ આશ્રમ છે, જેની અંદર એ આશ્રમના ચાલક, જેની ગુરુ ભગવંતે વાત કરી, એ ચાલક શ્રી હરજીવનભાઈ. ક્યાં છે હરજીવનભાઈ? હરજીવનભાઈ, જ્યાં હો ત્યાં ઊભા થાવ. તમને જાણીને આશ્ચર્ય થશે, આ હરજીવનભાઈ પોતે પીએચડી છે. પીએચડી ડૉક્ટર અબ્દુલ કલામના હાથે જ એમને એવોર્ડ મળ્યો છે. તો સૌ પ્રથમ જે યુગની અંદર દીપડા જેવા દીકરાઓ પેદા થાય છે, એ યુગમાં ટીપડાઓ ભરી ભરીને કરોડો રૂપિયાનું ડોનેશન અને સખાવત આપનાર આ બધા મહાપુરુષોના આપણે થોડાક અનુમોદના લઈએ. શ્રી શૈલેષભાઈ જોગાણી, ડાયમંડ માર્કેટના, બધા જ આપ સૌ જાણો છો. શ્રી રમેશભાઈ વારૈયા, શ્રીમતી નીતાબેન, ડૉક્ટર શ્રી શૈલેન્દ્રભાઈ ગિયા, શ્રી નિખિલભાઈ, તેમજ તેમના શ્રીમતી શ્રાવિકા, શ્રી યુવરાજજી કવિ, શ્રી જી ભાવનાબેન મિચ્છામી દુક્કડમ, નિખિલભાઈ તેમજ ભાવનાબેન, તેઓ બંને અલગ અલગ ડોનેશન આપે છે. મહેન્દ્રભાઈ અનાવલ, જેઓ સુરતથી પધાર્યા છે. પ્રવીણભાઈ આત્મારામ, જેમણે 5,000 સ્ક્વેર ફીટની પોતાની જમીન, જેનો ભાવ આજે 80 લાખ રૂપિયા થાય, એ ડોનેટ કર્યો છે અમદાવાદ ખાતે આ આશ્રમ માટે. પ્રવીણભાઈ આત્મારામ અમદાવાદ મહાસંઘના પ્રેસિડેન્ટ છે, તો તેઓ પણ આજે આવી નથી શક્યા, પરંતુ અદ્ભુત કાર્ય કર્યું છે. શ્રીમતી નૈનાબેન, શ્રીમતી ઇન્દુબેન વસંતભાઈ જોટા, શ્રી કીર્તિભાઈ, જેઓ અનંતલાલ ગિરધરલાલ પરિવારના છે ગોડીજી ખાતે, તેમણે પણ ભિવંડી ખાતે માતબર દાન આપીને આખા આશ્રમનું રિનોવેશન કરાવ્યું. શ્રીમતી ભાવલીબેન, શ્રીમતી અરુણાબેન, નિમેશભાઈ કંપાણી જાણો છો કે શેર બજારના કિંગ છે અને આપણા જૈન સમાજના પણ એક આગેવાન દાતા છે. એમના શ્રીમતીજી એક શ્રાવિકા તરીકે કેવું ઉત્કૃષ્ટ કાર્ય આશ્રમને ધપાવવા માટે કરી રહ્યા છે, એમની પણ આપણે અનુમોદના કરીએ. સાથે સાથે અમારા અન્ય દાતાઓ શ્રી અમિતભાઈ ઝવેરી, શ્રી વિપુલભાઈ શાહ, શ્રી દિનેશભાઈ શાહ, શ્રીમતી શિલ્પાબેન, શ્રી નીતિનભાઈ વોરા. અને એક છેલ્લી વાત કરું આપને, આ આશ્રમના નામ પણ હું પૂરા કરું, ત્યાર પછી આપણો આ પ્રોગ્રામ આગળ ધપાવશું. શ્રી પોપટભાઈ, તેઓ પણ આની અંદર જોડાયેલા છે. હાજી 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 શ્રી પોપટભાઈ દહેલાવાલા સમુદાયના મુખ્ય શ્રાવક છે. તેઓએ પણ આ કાર્યને ખૂબ આશીર્વાદ આપ્યા છે, ખૂબ બળ આપ્યું છે, ખૂબ પીઠબળ આપ્યું છે. તેમની પણ આપણે અનુમોદના કરીએ એટલી ઓછી છે. સૌ પ્રથમ અમારો આનંદ આશ્રમ વાત્સલ્યપુરમ સુરતમાં 3 માળાનો, જેની અંદર 1,11 લાખની ફાળવણી કરી અને આખું નવું મકાન બાંધ્યું છે. લાડકી આશ્રમ, જે અત્યારે સુરત ખાતે ઘાટ આકાર લઈ રહ્યું છે, તેની અંદર રજનીભાઈ પણ ખૂબ સારી સેવા આપે. આખું ફેમિલી ત્યાં આગળ પોતાની 80 લાખનો ફ્લેટ વેચીને માત્ર બાળકોના માતા પિતા
2 કરોડ રૂપિયા તેમના પોતાના છે. પોતાના ફ્લેટો વેચીને તેમને વારસામાં મળેલા એ ફ્લેટો વેચીને આ બાળકોને દત્તક લીધા. એવા લાડકી આશ્રમ સુરત ખાતે જ્યારે જાઓ ત્યારે ચોક્કસ મળજો. એનું એડ્રેસ વગેરે પણ આપણા કેટલાગમાં આપણને મળશે. સાથે સાથે શિયાળ આશ્રમ જે અમદાવાદથી 40 કિલોમીટર દૂર બગોદરા ખાતે છે, જે હરજીવનભાઈને આપણે ઊભા કર્યા, એમનું આખું ફેમિલી સમર્પિત છે અને બાળકોને અદ્ભુત સંસ્કાર આપી રહ્યા છે. કાત્રજ તીર્થમાં પૂના ખાતે જાઓ, બરાબર તીર્થને દેરાસરને અડીને બરાબર ત્યાં આગળ પણ આપણે 80 લાખ રૂપિયાનું ત્યાં આગળ પ્રોજેક્ટ છે, આખો ચાલુ થઈ ગયો છે. ભિવંડી ત્યાં પણ ચેક નાકા ઉપર ભિવંડીમાં પણ 500 બાળકો દિવસમાં 3 વાર નવકાર બોલીને નવકારસી વાપરે, બપોરનું ભોજન લે, સાંજનું જમવાનું કરે, સાથે સાથે એમને સંસ્કારો પણ પાઠશાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. મીરા રોડ નિત્યાનંદ આશ્રમમાં ત્યાં પણ 12 લાખ રૂપિયાની નવા આશ્રમનું બાંધકામ કરી આપ્યું છે આપણે. ધાનેરા ખાતે ગોરેગામના ભરતભાઈ સીએ, અમારા શૈલેષભાઈ જોગાણી, રમેશભાઈ વારૈયા વગેરે ધાનેરાના છે. તેઓએ આ પ્રોજેક્ટને હાથમાં લઈને આખું બિલ્ડિંગ રિનોવેટ કરીને આ આશ્રમને એમણે સુપ્રત કર્યું છે. ખૂબ અનુમોદના ધાનેરા નિવાસીઓની. શંકેશ્વર વડગામ ખાતે ત્યાં આગળ પણ આપવામાં આવેલું છે. અમરાવતી મહારાષ્ટ્રમાં ત્યાં પણ બિલ્ડિંગ બાંધીને આપ્યું છે. મુસ્કાન ડુંગરપુર ખાતે જે શૈલેન્દ્રભાઈ ગિયાનું કર્મભૂમિ છે, આ એમનું સાસરું છે, એમની કર્મભૂમિ છે. શૈલેન્દ્રભાઈ ગિયાજી આપ 1 મિनट खड़े हो जाइए. इनकी आयु 89 ईयर्स, ही इज 89 ईयर्स ओल्ड. पूज्य साधु साध्वी जी भगवंतों के लिए सिर्फ जर्मनी से इंपोर्टेड किया हुआ मशीन 65 लाख रुपए का उनकी चिकित्सा के लिए उन्होंने शासन को समर्पित किया. आज हजारों साधु साध्वी जी की व्यावच उनके बदौलत हो रही है. खूब अनुमोदना शैलेंद्र भाई जी, ऐसी उम्र में आपने जो अद्भुत कार्य किए हैं और आज भी राजस्थान अपनी मातृभूमि में वो बार बार फ्लाइट में जाते हैं, हजारों लोगों को बोध देते हैं वो लोग. साथ में मुस्कान डहाणू में डहाणू का आश्रम, फिर शिरडी में और सेलू आश्रम करजत कल्याण, ये सारे आश्रम यही संस्था चला रही है, ये ट्रस्ट बोर्ड चला रही है. आपसे नम्र निवेदन है कि आज हमारे मंदिरों में जाने वाले को पैदा करो, उपाश्रय में आने वाले को पैदा करो और ये हमारे जिन शासन को 18,500 वर्ष तक चलाने के लिए अगर ये कोई नहीं है तो आगे क्या चलाएंगे हम इस मंदिरों को, इस उपाश्रयों को. और कुछ बड़े गुरु भगवंतों ने हमें बताया अगर यही हालत रही तो आज से 15 साल के बाद हमें गोचरी नहीं मिलेगी, क्योंकि हमारी संतान ये जानती नहीं है कि गोचरी क्या है. और जब गुरु भगवंत घर में पधारते हैं तो उनको उठने की भी डिसिप्लिन नहीं है. ऐसे इस युग में हम आपसे नम्र विनंती करते कि इस आश्रम के हमारे प्रोजेक्ट के अंदर आप अपना दिल फाड़ के डोनेशन दीजिए, ताकि 1300 आश्रम में आने वाले 13 साल में खड़ा करें. इसी सद्भावना के साथ मैं विराम लेता हूँ. आगे हमारा प्रोग्राम चले, प्लीज चालू करिए. વધાવો એકવાર આ એલાઉન્સર વડીલને ખૂબ સરસ એણે એલાઉન્સર કર્યું. આ બાળકોએ બહુ સારું એવું પોતાનો ભાવ રજૂ કર્યો. એમને પણ એકવાર જોરદાર તાળીઓથી એ તાળીઓ પાડો એટલે ખબર પડે, તમને સમજાય છે એમ ભાઈ. હા, અમારી કાઠિયાવાડી કહેવત છે, તાળી પડે તો ખબર પડે દૂધ દોણેમ જાય છે કે હેઠું જાય છે એમ. હા, એટલે તમારી તાળી છે ને તો મજા આવશે યાર. એટલે જ્યાં જ્યાં મજા આવે ત્યાં આ બાળકોએ મહારાજ શ્રી કીધું એમ બહુ ટૂંક સમયમાં ખૂબ સારી એવી પોતાની તંદુરસ્તીની સાથે ધર્મને પણ સારી રીતે, અને ભાઈ મોરબિયા સામે ઊભા છે એમનો ખૂબ, અને આ મહારાજશ્રીએ જે કાંઈ પ્રવચન કર્યું છે, ભાઈએ જે કાંઈ અહીંયાથી રજૂ કર્યું, માત્ર ને માત્ર બધાનો અર્થ એક. જે કાંઈ બોલશું, જે કાંઈ અમે કલાકારો, સાધુ, સંતો, કોઈ આગેવાનો જે બોલશે ને એનો માત્ર હેતુ એક જ હશે, માનવતા, માનવતા ને માનવતા. એનો હેતુ એક જ હશે. અનાથ બાળકોને એનો નાથ બનો, હેતુ એક જ હશે સાહેબ. હા, અને આ અવડા એવા છોકરા જો આ કરી શકતા હોય તો સાહેબ વિચાર કરો આગળ જતા આનું ભવિષ્ય કેવું હોય છે યાર. હે, વધાવો એકવાર એને જોરદાર ફરીવાર. આ હારા છોકરાની વાતો છે ને ભાઈ. હા, નકર અત્યારના છોકરા ભૂકા કાઢ નાખે એમ છે ભાઈ. હાવ. હા, હમણાં એક છોકરાને બાપાને કહે લાવો ટીવીને રિમોટ મારી પા લાવો, એને બાપા કહે ટીવીને જ જોવું, તો એ કે મારે યાર વાતું કરો. એ કે કાંઈ નહીં તારે વાતો કરું, ટીવીને જ જોવું ના પાડે
એટલે એનો છોકરો હામો બે ગયો ને બાપાને કે હામાં બેહો મારી યાર વાતો કરો. હવે જોઈજો આજના છોકરા કેવા. એને બાપાને શું કહે ખબર? એ કે ઘરમાં તમે બે, અમે બેનભાઈ બે, એક બિલાડી, ટોટલ કેટલા? એ કે 5. એ કે આપણે 6 નહીં થાય. એને બાપા કે કાલે આપણે કૂતરો લઈ આવશું એટલે 6 થવું. એ કે કૂતરો આવશે બિલાડીને મારી નાખશે, રહેવું તો 5 ના 5 જ ને. અરે કે તારા લગ્ન કરી નાખશું, તારા પત્ની આવે એટલે 6 થઈ ગયા. એ કે મારા પત્ની આવશે બેન હારે વહી જાય, વચ્ચે 5 ના 5 જ ને. એને બાપો કે તારા લગ્ન થાય ત્યારે ના દીકરો દીકરી જન્મે એટલે આપણે 6 થઈ જાય ને. એ કે મારે ત્યાં દીકરો દીકરી જન્મે ત્યાં તમે ઉપર વહી જાઓ, અમે વચ્ચે તો 5 ના 5 જ ને. એનો બાપો કે હાલે રિમેટ ટીવી જોવા મળી. કે ભાઈ હવે આજના આ દીકરા છે સાહેબ, એટલે કહેવું પડે દીકરા ગામના નહીં કોઈ કામના, ખોટી બદામના મોકલો આમને નીકળે આમના. આજના દીકરાને વાતું જ ન કરાય સાહેબ. હમણાં માસ્તર સાહેબે ચિઠ્ઠી લખી દીધી, હાલે બેટા તારે મમ્મીને દેજે. છોકરો આમનામ ચિઠ્ઠી લઈને, મમ્મી મારા સાહેબે ચિઠ્ઠી લખી દીધી, વાંચો તો બેન ભણેલા. આમ ચિઠ્ઠી વાંચી સાહેબે બહુ સરસ લખેલું કે બેન તમારો છોકરો ગંધાય છે બહુ, અંકલ નવરાઈ ધોરાઈને મોકલજો. બેન ભણેલ ગણેલ ચિઠ્ઠી લખી દે, હાલ બેટા તાર સાહેબને દેજે. છોકરો આમનામ ચિઠ્ઠી લઈને આવ્યો, સાહેબ મારી મમ્મીએ ચિઠ્ઠી લખી દીધી વાંચો. તો બેને બહુ સરસ લખ્યું હતું, સાહેબ તમારો ધંધો છે ભણાવવાનો, તમારે ભણાવો. અને હું કહું શું કામ? તમારો ધંધો ભણાવવાનો છે, તમે ભણાવવાના ધંધા કરો. એમ આપણે છે ને જે ધંધા કરવાના હતા ને એ ભૂલી ગયા છે યાર. આ માનવતાનો મહોત્સવ છે યાર. એટલે આની મારી પાસે આનંદ કેટલો હોય સાહેબ. અને આ બહુ ઘરે હસી ખુશી માટે મારા શ્રી લઈ જાઓ, માફ કરજો બેનું બેટા. બેનું છે ને બહુ ભોળા છે, આપણે કહીએ છીએ બાકી છે નહીં. 22 વર્ષે પોતાના પિયરમાં મા બાપને છોડી 22 વર્ષ જે ઘરમાં રહ્યા હોય અને એ ઘર છોડીને 8 દી આપણા ઘરે આવે ને ત્યાં શું કે ખબર? આ ફ્લેટ અમારો છે, આ ગાડી મારી છે. 8 દીમાં એનું કરી લે. આપણે હાહરિયામ જઈને કહેજો એટલે ખૂણામાં બાથરૂમ એ મારું છે, ભલે ત્યાં લગી મારે યાર આપણને. આ તો બેનું છે યાર. હા બેનું ભૂખા કાઢ નાખે ને યાર. અને બેનું ખાસિયત બહુ સારી, જો એ કપડાં લેવા જાય ને, એક સાડી લેવી હોય 3 બેનપણીઓને બાજુમાં લઈ જાય, 2 રસ્તામાં લઈ, 5 ને લઈ જાય. પહેલી વાર સાડી જોવા જાય, કલર પસંદ કરે, બીજે દી લેવા જાય, ત્રીજે દી બદલાવા જાય. પાણીપુરી 3 વાર ખાય. આ બેનુંમાં છે. હમણાં તો એક ભાઈ ઘરવાળી ઓફ થઈ ગઈ ને એટલે બરોબર શમશાનમાં લાકડા ઉપર આમ મૂકી સીતા હળગાવી અને અડધીક સીતા હળગી એટલે આમ નીકળી ગયા. ત્યાં ઘર આમ આકાશમાં છે ને વીજળી મળી થવા. ત્યાં ઘરવાળો કે લે ન્યાય પહોંચી ગઈ લાગે એ કે ભડાકા મળ્યા થવા. હમણાં 2 જણા હિંડોળે બેઠેલા, 2 માણસ હિંડોળે બેઠેલા. એમાં એની પત્ની કે સાંભળ્યું શબ્દ આપણા બહુ સારો. કોઈ પણ બેન નથી એમ કે સાંભળ્યું એટલે એને ઘરવાળો હા પાડે. નકર આજુબાજુમાં કઈ બેરા બેઠા હોય એવું લાગે તમને? કોઈ પણ બેન ઊભા થઈને ખાલી આમ આ રિમોટનું સંશોધન ક્યાંથી થયું એ તમને કહું. કોઈ પણ બેન ઊભા થઈને એને ઘરે જવું છે, આપણે આ 500 માણા બેઠા છો, એમાંથી એના ઘરવાળાને જ ઊભો કરવો હોય તો કઈ રીતે થાય જોઈજો. ત્યાંથી ઊભા થાય ખાલી સામું જો, પછી શું કે ખબર? એટલે બકરા વાહ ગીદડી જાય એમ વયા જાય. બોલો, આપણને ખબર નથી પડતી, આપણે રિમોટ કંટ્રોલથી હાલી છીએ. 2 જણા બેઠેલા, એમાં એના પત્નીએ કીધું સાંભળ્યું એટલે એનો પતિ કે શું? એ કે પુરુષનું અવસાન થાય તો એ ક્યાં જાય? એટલે એનો ઘરવાળો કે અમે અમારું અવસાન થાય તો અમે સ્વર્ગમાં જઈએ. એ કે ન્યાય એને શું મળે? એ કે ન્યાય એને ઇન્દ્રની અપસરા વરે. એને ઘરવાળે કે બહુ સારું કહેવાય. એ કે અમે બૈરાવનું અવસાન થાય ને અમે જઈએ તો ક્યાં જઈએ? એ કે તમે નરકમાં જાઓ. એ કે ન્યા તમને શું મળે? એ કે વાંદર્યું. એને ઘરવાળે કે તમારે કેવું સારું, ન્યાય અપ્સરા અહીંયા અપ્સરા, અમારે ન્યાય વાંદર્યું. બહુ ઝીણી વાતું છે સાહેબ, પણ અંતરના ઊંડાણની વાતો કોક વેદુને કહેવાય એને ચોરે ન ચિતરાય. આ તો ચિત્તની વાતો શંકરા. પણ આ દેશની શક્તિ થકી આ મહાપુરુષોને જન્મ મળ્યા છે, એની કોઈ દી નિંદા ન કરાય. સાંભળજો સાહેબ, નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થકી નર નિપજે ઓ તો ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ અને ભરત સમાન. નારી તું નારાયણી અને નારી રતનની ખાણ. આ તો મજાક માટે ઘડીક આપણે વૈયા જઈએ.
બાકી આ દેશની શક્તિ ધારે ઈ કરી શકે સાહેબ. જો કોક કૌશલ્યા બને તો રામ આ ધરતી માથે આવે, અને કોક અંધારી કોટડીમાં દેવકી પુરાય તો કૃષ્ણ જેલમાં જન્મે, અને ધનપુક જીજાબાઈ જ્યાં શિવાજી જન્મા હતા, અને તલવાર કેરી ધારે જેણે હિન્દુ ધર્મને રાખ્યા હતા, અને પડકાર કરતી પુત્રને કે સુરા મરજો રણ મેદાનમાં, અમ દેશની આઈ રમણી અમર છે ઇતિહાસમાં. આજ કોક જીજાબાઈ બને તો શિવાજી હિન્દુ ધર્મને બચાવવા માટે આવે ને આવે સાહેબ. બસ માત્ર પાત્ર બનવું પડે છે સાહેબ. એનો એક નાનો એવો પ્રસંગ મને બહુ ગમે. પછી ભાઈ પાસે એક બે ભજનો મારે સાંભળવા છે. તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે એને આવકારો મીઠો આપજે. હવે એક બે ભજનો એના કંઠે બહુ રૂડા લાગે, પણ એક નાનો એવો પ્રસંગ, આ દેશની માં કોને કહેવાય? સાંભળજો, તમને ને મને જન્મ દેનારી એક માં છે સાહેબ. કોઈ પણ ઋષિ મુનિ જન્મા હોય ધરતી માથે એની જનેતા. અને હું કાયમ કહું છું સાહેબ કે આજ રામને કે કૃષ્ણને કે મહાવીર પ્રભુને આવવું હોય તો એ પ્રાગટ્યપણું તો નિમિત્ત છે, બાકી માની ગોદ લેવી પડે સાહેબ. માં વિના ના આવી શકે સાહેબ. અને હું એક વાત એ કહી દઉં કે તમે પરમાત્માને ભજો, તમે હરિને ભજો, અને કદાચ તમને માં મળે કે ન મળે નક્કી નહીં. મારા શ્રી, તમે પરમાત્માને ભજો ને એમ કહો મને માં મળે, તો પરમાત્માનું નક્કી નહીં તમને માં આપે કે ના આપે, પણ આ માને ભજો એટલે પરમાત્મા 100% મળે સાહેબ. આ વાત 100% છે. સાંભળજો, એ માનું એક પાત્ર કેવું હોય. પૂજ્ય મહારાજ શ્રી બેઠા છે એટલે મને આ ગમે સાહેબ. પોતાનો 25 વર્ષની ઉંમર છે ને 3 વર્ષનો દીકરો, 25 વર્ષની ઉંમર, 3 વર્ષનો દીકરો, પોતાના પતિનું અવસાન થયું છે. વાત બહુ ઝીણી છે સાહેબ, હૃદયમાં ઉતારવા જેવી શબ્દો ઉપર ધ્યાન આપજો. 25 વર્ષની ઉંમર છે, 3 વર્ષનો પોતાનો દીકરો, પોતાના પતિનું અવસાન થયું, અને બાઈ મૂંઝાણી. ઓહો, 25 વર્ષની ઉંમરે હું વિધવા થઈશું, મારો એકનો એક દીકરો, એના ઉપર જીવતર વિતાવી દઉં, મારું જીવન ઝેર થઈ જાય. પણ અંદરથી હાહાકારો નીકળ્યો કે કદાચ હું બીજા લગ્ન કરી લઈશ ને તો આ મારો દીકરો અનાથ થઈ જાય. મારે એને અનાથ નથી થવા દેવો, મારું જીવતર ઝેર કરી દેવું છે સાહેબ. થાતા 20 વર્ષનો દીકરો થયો, અને બેનની ઉંમર બરોબર 45ની આજુબાજુ પહોંચી. દીકરાને બીમારી લાગુ પડી, આજનો ભયંકર રોગ લાગુ પડ્યો સાહેબ. 6 મહિના પોતાની પલંગની માલપા રીબાય છે, રોગની માલપા રીબાય છે. ડોક્ટરો અનેક દવા કરે, કોઈ ફાયદો નહીં, અને છેલ્લે માની આંખમાંથી આહુડા પડી ગયા હતા સાહેબ. આ દેશની જનેતા જુઓ તમે, દીકરાનું માથું છે એ માના ખોળામાં છે, આમ સાહેબ માના ખોળામાં, માથે આમ માં હાથ ફેરવે છે, આમ હાથ, અને આંખમાંથી આહુડા પડતા હતા. અને દીકરાને શું કહેતી હતી ખબર માં, કે બેટા તારો બાપનું અવસાન થયું ને એના તો 20 વર્ષ વીતી ગયા છે. 20 વર્ષ બેટા, તારો બાપ વયો ગયો ધરતી છોડીને, એના 20 વર્ષ વીતી ગયા, છતાં મેં મારું જીવતર જાહેર કરી, અને આ ધરતી માથે હું જીવતી હતી માત્ર એક જ કારણ કે કાલ મારો દીકરો મોટો થઈ જાય, એ કમાતો થાય ને મને ઝૂંપડાની માલપા આવી અને મીઠો વાલપનો રોટલો ખવડાવશે. હું એટલા માટે જીવતી હતી, મારો દીકરો કાલ મોટો થાય, મને કમાય અને ખવડાવશે. બેટા આ આશા મારી હતી. તું 6 મહિનાથી બીમાર છો, અને બેટા તને કોઈ રોગ જે પકડાણો નથી, તને કોઈ દવા લાગુ પડતી નથી. અને ત્યારે છેલ્લા શ્વાસો દીકરાના, સાંભળજો મિત્રો, છેલ્લા શ્વાસો, અને માનો હાથ પકડી લીધો દીકરા, એમ કે માં હવે હું જીવીશ નહીં. અને માં અંદરથી રોવા મળતી, બેટા તું એવું ન બોલ, બેટા તારું મોત ભગવાન મારી આયુષ તને આપી દે, બેટા તું એવું ન બોલ. દીકરાએ માનો હાથ પકડી લીધો કે માં હવે મારી 2 મિનિટ વાત સાંભળી લે ને માં, મારા છેલ્લા શ્વાસો છે, મને મારું મોત દેખાય છે માં, મને 2 મિનિટ મારી વાત સાંભળી લે. અને મારી આંખમાંથી દાળ આહુડા પડતા હતા. બેટા મરવાની વાત ન કરી, તારા ભરોસે તો મેં મારી જિંદગી મૂકી દીધી છે. બેટા તું રોવાની મરવાની વાત ન કર. માનો હાથ પકડીને દીકરો હું કહેતો હતો, માં મને 2 મિનિટ સાંભળ લે માં, મારો આત્મરામ જાય એવું મને લાગે, મારી 2 મિનિટ વાત સાંભળ લે. અને માં સાની રહી ગઈ છે, આહુડાને લોહી નાખ્યા સાહેબ. આમ બોલ બેટા તારી શું ઈચ્છા છે? અને ત્યારે દીકરો છેલ્લા શબ્દોથી બોલ્યો તો સાંભળજો, માં હું મરી જાઉં ને, આ મારી કાયા હળગાવી દે ને, એમાંથી 5 પુષ્પ મારા હાટક્યા છે ને એ તું લઈને ગંગામાં પધરાવી દેજે, આ જીવની મુક્તિ થઈ જાય. માં મારા 5 હાટક્યા તું ગંગામાં પધરાઈ આવે ને, અને માનો હાથ પકડીને માને એમ કે માં તું મારા ફૂલ છે એ તું પધરાઈ આવે ને, અને માની આંખમાંથી દડ મારા સ્ત્રી આંખ્યું પડતા હતા, અને દીકરાના માથા ઉપર 2 હાથ મૂકી દે, મારો બાપ તું લાખો વર્ષ જીવ, મારી આયુષ તને લાગી જાય. સાહેબ આટલી વારમાં તો દીકરાનું અવસાન થયું છે સાહેબ. ટૂંકામાં વાત કરું, માં છે એ દીકરાના 5 પુષ્પો આપણે કહીએ ને ફૂલ,
એ માટલીમાં લઈને પોતાના વાડામાં ઝૂંપડાની પાછળ નાની એવી વાડાની જગ્યા એમાં ખાડો કરીને મૂકી દીધા. કાલે હું કમાણી કરીને ગંગામાં પધરાવે, કાલે હું કમાણી કરીને હરિદ્વાર જઈને ગંગામાં પધરાવે. સાહેબ એ થતા થતા માને બુઢાપો આવી ગયો. 65 વર્ષ વીતી ગયા, પૈસો ભેગો થયો નહીં, માનું પેટ માંડ ભરાય. અને સાહેબ પછી મને વિચાર આવ્યો કે હવે હું મારા દીકરાના ફૂલ છે એ ગંગામાં નહીં પધરાવી શકું. એટલે માં કાયમ વાડામાં સવારમાં જાય, પેલો ખાડો ખોદી અને માટલી બહાર કાઢે. આમ માટલીમાં જોઈ આંખના 5 આહુડા પાડી પાછું કપડું બાંધી દે અને ધરતીમાં દાટી દે. કાયમનો નિત્ય કરો. સવાર સાંજ માં જાય, આમ જોઈ 5 આહુડા પાડી માટલીને પાછી દાટી દે. પાછળ એક શ્રીમંત માણા કોઈ સાધુનો સંગ થઈ ગયેલો એવો મહાપુરુષ રહેતો હતો. અને એણે 1 વર્ષ પછી માને કીધું કે માં 2 મિનિટ ઊભી રહે ને, હું તારા વાડામાં આવું છું. માણસ અંદર ગયો કે માં મારે તને પૂછાય નહીં, પણ માં આમાં તે કઈ સંપત્તિ એવી રાખી છે કે તું કાયમ સવાર સાંજ જોવા માટે આવ્યો છો? આમાં કઈ એવી સંપત્તિ છે? અને ત્યારે માએ કીધું તું 2 મિનિટ ઊભો રહે. એ માટલી કાઢી કપડું ખોલી અને પછી એ માણસને દેખાડ્યું કે આ મારી સંપત્તિ છે. આમાં કે માં આ શું કામ રાખ્યો? કે મારા દીકરાના છેલ્લા સવાસો હતા અને એની ઈચ્છા હતી કે મારા ફૂલ ગંગામાં પધરાવજો. પણ ભાઈ હવે મારી 65 વર્ષની ઉંમર થઈ ગઈ, મારી પાસે પૈસા નથી, હું ગંગા કિનારે નહીં જઈ શકું. પણ મારા 5 આહુડા કાયમ પાડી અને હું મારા દીકરાની વિનંતી કરું છું, બેટા હું ગંગા ઘાટ ઉપર નહીં જાઉં, પણ મારા આહુડાને ગંગા માની અને તારા જીવને સદગતિ આપી દેજે. મારા આંસુને ગંગા માની અને મુક્તિ લઈ લેજે. એટલે આ દેશની માં સાહેબ મોઢે ન બોલું માં, ત્યાં તો મને મારું હાથે બાળપણ સાંભળે. પછી મલક કાકાની મજા મને કડવી લાગે કાગડા. અને એ કવિ કાગની એક રચના, તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે એને આવ કારો મીઠો આપજે. એવા મજાના સુર અને શબ્દ લઈ મારી સાથે મારા પરમ મિત્ર જગદીશભાઈ ઢોલરિયા, સારા એવા ગુજરાતના ભજનિક, અનેક કલાકારો સાથે જેણે સંગત કરી છે. અને આજ મારી સાથે એટલા માટે લાવ્યો છું કે મારા શ્રીને મજા આવે, આપ બધાને મજા આવે. અમારા ટ્રસ્ટી શ્રી 2 મિનિટ બોલે પછી અમને હું વિનંતી કરું. ભગવાન મહાવીર જન્મ કલ્યાણના દિવસે જે સ્વામી વાત્સલ્યની જાહેરાત કરી હતી એનો લાભ અગ્રવાલ રેસિડેન્સી પરિવારે લીધો છે. અહીંયા આગળ આવે મારા સાહેબ, પાછું વાસ્કેપ નખાવ. 1 જ મિનિટ. અગ્રવાલ રેસિડેન્સી પરિવારના ભાઈઓ જો આવ્યા હોય તો આગળ આવી જાઓ ભાઈ. આપણે જે બોલાવી લે સ્વામી વાસલ નહીં, આગળ આવો જલ્દી. જયદીપભાઈ, કીર્તિભાઈ અને બધા આગળ આવો ભાઈ, થોડા આગળ આવો એટલે મજા આવે છે. હવે બેસવાનું છે, ઉપર ઉતારવાના છે. અને સ્વામી વાત્સલ્ય અગ્રવાલ રેસિડેન્સી પરિવાર તરફથી છે. પધારો ભાઈ. સાહેબ આસક્ષેપ છે ને? પધારો સાહેબ, આસક્ષેપ લગાવો. બરાબર, આપણે બધા બેસો ભાઈ, કોઈ જાઓ નહીં હમણાં, આગળ આવો. બોલો જીની શાસન, બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી. થોડા આગળ આવો ભાઈ. એટલે પાછળ બધા ઊભા છે ત્યાં આપણે મંડપમાં પણ એલઈડી રાખી છે, ખુરશી મૂકેલી છે, બધા લાભ લેજો. ચાલો બેસો, 2 મિનિટ બેસો બધા. લે ભાઈ. नमो अरिहंतो को नमस्कार हो, नमो सिद्धार्थ सदगुरु को नमस्कार हो, नमो अरिहण आचार्य को नमस्कार हो, नमो उदयाण उपयाद को नमस्कार हो, नमो लोग साहुर को सब संतन को नमस्कार हो, नमो साधु को नमस्कार हो। ए तारा आंगणिया ए पुसीने जे कोई आवे रे आवकारो मीठो आप जे रे तारा आंगणिया ए पुसीने जे कोई आवे रे
આવકારો આપજે રે હરે રે આવકારો આપજે રે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે રે હરે રે આવકારો આપજે રે વાત રે સુણીને એની આડું નવ જોજે રે વાત રે સુણીને એની આડું નવ જોજે રે એને રે માથું રે હલાવી હોકારો દે દે રે આવકારો આપજે રે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે રે હરે રે આવકારો આપજે રે साधु के संग लाग रे थोड़ी अच्छी बनेगी साधु के संग लाग रे थोड़ी अच्छी बनेगी अच्छी बनेगी थोड़ी अच्छी बनेगी साधु के संग लाग रे थोड़ी अच्छी बनेगी संतन के संग लाग रे थोड़ी अच्छी बनेगी अच्छी बनेगी દેવાનજી યામે નહીં આવી જાય બંને બહેનો ક્યારેક ક્યારેક આપણે લાગે કે આશ્રમમાં કોણ કોણ આવે છે એમનું લાઈવ દ્રષ્ટાંત આ બે જૈન દીકરીઓ છે. આપણે યાત્રા પ્રવાસ કરતા પૂર્વે લાઈફમાં માનવ મંદિરની પણ યાત્રા પ્રવાસ કરો. લાઈવ જો તમે બધા જ આશ્રમમાં જઈ શકતા નથી તેના માટે બધો પ્રોગ્રામ રાખ્યો છે. આ પણ એટલું જરૂરી છે કે આવા નિરાધાર બાળકો આ અર્જુનભાઈના આશ્રમમાં કઈ રીતે આયા ખાલી અવાજ જાય
હવે અર્જુનભાઈ એમના આશ્રમની કથા કે પ્રથમ તો હું સંઘનો મને આવી અને એક તક આપી બોલવાની બદલ એમને અનુમોદના કરું છું. અને જીન ભક્તિ માનવ સેવા ટ્રસ્ટના જે ટ્રસ્ટીવીરો છે એમને થકી હું અહીં આવ્યો છું, માટે એમની પણ અનુમોદના કરું છું. અને મહારાજ સાહેબના આશીર્વાદથી આ બધું શક્ય બન્યું, માટે ગુરુદેવને કોટે કોટે પ્રણામ કરું છું. હવે શિયાળ ગામ અમદાવાદ જિલ્લાનો બાવળા તાલુકાનું નળસરોવર બાજુમાં આવેલું છે, જે શંખેશ્વર અને પાલીતાણા રસ્તાને જોડતું વચ્ચે ગામ છે. એટલે ભગવાનની કૃપા છે, બંને તીર્થધામની વચ્ચે અમે છીએ, એટલે બંને ભગવાનના આશીર્વાદ અમને મળતા રહે. આજથી 14 વર્ષ પહેલાં આશ્રમની શરૂઆત કરી, 5 દીકરા દીકરીઓથી શરૂ કર્યું. પતિ પત્ની બંને છે. હવે 5 બાળકોથી શરૂઆત કરી. હવે દરરોજ હું સાંજે રાત્રે અમારે પોલીસ સ્ટેશનમાં ફોન કરું કે ભાઈ કોઈ એક્સિડન્ટ થયો, તો કે હા. તો કોઈ બાળકો રહી ગયા હતા ઘેર, તો કે ના કોઈ નહીં. તો કંઈ વાંધો નહીં. કોઈ રહી ગયા હતા તો ક્યાં છે, એવી શોધખોળ કરીએ અમે. હવે આજ સુધીમાં અમે 475 બાળકો એમના વાલીઓને રાજસ્થાન, ઝારખંડ, બિહાર, યુપી બધા વાલીઓને સોંપ્યા છે, જે મળી આવેલા. અને જેનું કોઈ જ નથી મળ્યું, જેના મમ્મી પપ્પા કોઈ જ છે નહીં, એવા અત્યારે 45 બાળકો દીકરા દીકરીઓ શિયાળ આશ્રય લઈ રહ્યા છે. એમાં આજથી 14 વર્ષ પહેલાં આ દીકરીઓ 5 વર્ષની હશે, ગુંદી ફાટે કે એક્સિડન્ટ થયેલો. પૂછવું, એના ભાઈ, એના મમ્મી, એના પપ્પા એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા. બંને દીકરીઓ એકલી રહી ગઈ ને ઘેર. પણ ઘેર રહી ગઈ, મેં જાણ્યું, હું તપાસ કર્યો હતા કે ના, દીકરીઓ સાથે હતી. મને આશ્ચર્ય, સાથે હતી. લોહી લુહાણ હાલતમાં દીકરીઓ મળી મને. ભારત साहब ने मिनिस्टर लोढ़ा साहब ना આપણે प्रणाम। अभी अपने बीच में माननीय कैबिनेट मिनिस्टर मंगल प्रभात जी लोढ़ा खास ये अपने प्रोग्राम में आशीर्वचन देने के लिए यहाँ पे पधारे हैं। महाराज साहब का आशीर्वाद लेके मैं महाराज साहब ना સંસારી જીજાજી છે ને સૌથી પહેલા એમને જો માઇક આપું છું તેઓ એમના આપણને આશીર્વચન આપશે. મંગલ પ્રભાતજી લોઢા, કેબિનેટ મિનિસ્ટર, મહારાષ્ટ્ર. परम पूज्य गणिवर्य जिन रत्न विजयजी महाराज साहब, महाराज साहब के चरणों में वंदन करते हुए, आइए आप इधर आइए। अपने नवजीवन के ट्रस्टी मेरे मित्र हैं, बाकी भी सभी लोग, मेरी विधानसभा के, नमस्कार सबका। हाँ आइए आइए प्लीज़। नमस्कार नमस्कार काका। जहाँ पर एक सरकार कम पड़ जाती है, वहाँ पर जैन समाज का काम शुरू होता है। लोगों की सेवा करना, मानवता का ध्यान रखना, मन में करुणा रखना, स्वयं के अलावा दूसरे का भी ध्यान रखना, ये कोई स्कूल में सिखाया नहीं जा सकता है। कोई इसके लिए किताब भी नहीं है, कोई भाषण भी काम नहीं आता। पर एक समाज ऐसा है जो अपने माँ के कोख से ये समझ कर आता है, और वो समाज है जैन समाज का। गुरुदेव, आपकी वाणी के बाद में यहाँ पर जो लोगों को, मैं तो आपसे, गुरुदेव मेरे बहुत, मैं गुरुदेव का मेरे पर आशीर्वाद है। मेरी जो पत्नी है वो गुरुदेव के काफ़ी संबंध में, आपस में वो लोग बात करते रहते हैं, और भीनमाल के हिसाब से भी, गांव के हिसाब से भी, जाति के हिसाब से भी हमारे संबंध हैं, और गुरुदेव का आशीर्वाद लगातार मिलता रहता है। तो गुरुदेव जब भी कभी मेरी पत्नी मंजू को फ़ोन करते हैं या मुझे बुलाते हैं, तो हर समय वो बाकी बातें तो नहीं करते, एक जरूर ये करते, तुमने मानवता के लिए क्या किया।
मैं बताने की कोशिश करता हूँ साहब मैंने राजनीति में ये किया, मैंने समाज के लिए ये किया। बोले वो छोड़ो, तुम जैन माँ के कोख से जन्म लियो तो तुम्हारा पहला काम है कि मानवता का ध्यान रखना। और ये इतना बड़ा जो आज यहाँ पर साध्वी गणों को भी मैं बहुत बहुत वंदना करना चाहता हूँ। ये मानवता के लिए अभी जो मैं सुन रहा था किस तरह से बच्चे रोड पर मिलते हैं, तो उनको तेरे आश्रम तो गुरुदेव ने ऑलरेडी खोल दिए हैं। और जो बच्चों का कोई नहीं होता है, जिसका न पूछे कोई हाल, उसका है गिरधारी लाल। तो यह काम आगे बढ़ते रहे, पर अकेले गुरुदेव का काम नहीं है, अकेले इन ट्रस्टियों का काम भी नहीं है, ये काम आपका और मेरा सबका है। जब तक समाज आगे नहीं आएगा तब तक ये काम कभी सफल नहीं होगा। और एक बात और समझ लीजिए कि जैन समाजी क्यों, जो जिसके अंदर जो पात्रता होती है उसी से एक्सपेक्ट किया जाता है। कसाई से कभी एक्सपेक्ट नहीं किया जाता कि वो दया दिखाएगा, पर साधु भगवंतों से तो जरूर एक्सपेक्ट किया जाता है, आपसे और मेरे से तो जरूर एक्सपेक्ट किया जाता है कि यह दया दिखाएगा। इसीलिए भगवान ने आपको जैन समाज में, जैन परिवार में जन्म दिया है, तो अपने परिवार का, अपने धर्म का, अपने जन्म का सार्थकता करते हुए हम सब लोग परम पूज्य गुरुदेव की जो वाणी है उस वाणी को आगे ले जाएंगे, उस मान्यता को पूरा करेंगे। ये मानव सेवा आश्रम जो वध शब्द लिखा हुआ है, गुरुदेव उस पर स्वयं जाके नहीं रहने वाले हैं, गुरुदेव के पहचान के भी कोई नहीं रहने वाले हैं, पर गुरुदेव आपके और मेरे अंदर जो दया का भाव जगा देंगे, मानव की सेवा का भाव जगा देंगे, वो आने वाले समय के अंदर आपके बच्चों को, आने वाली पीढ़ी को एक सुरक्षा कवच का काम देगा। मुंबई के अंदर बहुत भूल भटक की नगरी है, अपन बच्चों को भेजते हैं स्कूल कॉलेज, बच्चों के मन में कब क्या चलता है, कैसे साथ मिलता है, किसी को नहीं पता। पर जब अच्छे और बुरे का फर्क करने का सवाल आता है, तब कभी यहाँ पर उन्होंने कभी गुरुदेव की वाणी सुनी होगी, आपने घर जाके बताया होगा कि मैं आज तुम्हारे लिए इडली डोसा पार्सल करा के लेने लाया हूँ, जो पैसे नाश्ते के थे वो मानव सेवा में अर्पित कर दिए। तो बच्चे के मन में जो संस्कार आएगा, वो संस्कार बच्चे को तब बचाएगा, अच्छे बुरे का फर्क समझाएगा। मैं पुनः एक बार, मेरी थोड़ी मजबूरी है, एक कार्यक्रम में मुझे 11:30 के पहले थोड़ा पहुंचना पड़ेगा बम्बई, इसलिए आप सबसे माफ़ी मांगता हूं, गुरुदेव से भी माफ़ी मांगता हूं। वापस बाद में हाजिर होऊंगा एक बार और कार्यक्रम में। ये भव्य कार्यक्रम, बहुत अच्छे कार्यक्रम की रचना की है आपने, मुझे कल्पना नहीं थी, यहाँ नहीं आता तो पता नहीं पड़ता, इतना बड़ा कार्यक्रम आपने रचा है। बहुत बहुत अनुमोदना, धन्यवाद। जय जिनेन्द्र। आप पधारे वही हमको अनुमोदना है। आप हमारे लोकप्रिय, लोक लाडीलिय, लोकनायक, लोक सेवक ऐसे श्री मंगल प्रभा जी लोढ़ा के लिए तालियों की गड़गड़ाहट लगाइए। उनका बहुमान श्री कांदीवली जैन संघ के ट्रस्टी महानुभाव कर रहे हैं, आप बिल्कुल करिए उनका बहुमान। 100 साल के हमारे विपिन भाई, बाबूभाई जी, बाबूभाई हाँ जी, हाँ जी, फिर वापस नहीं आया उनका फोन, लेकिन आएगा, आपका असर पड़ा है, काम हो जाएगा सर। एक रिमाइंडर दे देना उनको। जी 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 जी। एक चीज बता दूं, रात को 12 बजे अगर आप उनको फोन करते हैं मंगल जी को, शासन के कोई भी कार्य के लिए सदा अपने पैर पे खड़े हैं, सक्रिय है। और ऐसे हमारी सदनसीबी है कि हमारे जैन शासन को ऐसे प्रथम श्रावक मिले हैं जो शासन के प्रथम श्रावक है, प्रथम श्रेष्ठी है और प्रथम पॉलिटिशियन है। जी जी बताइए। जी जी। શ્રી મહાવીનગર સંઘમાં મંગલ પ્રભાજી પધાર્યા, ખૂબ આનંદ સાહેબ, આખો સંઘ તમારી પાર્ટી સાથે છે એની ખાતરી આપું છું, ધન્યવાદ। હવે આજથી 14 વર્ષ પહેલાં આ દીકરીઓ મને એક્સિડન્ટમાં, મમ્મી પપ્પા એના ભાઈ એક્સપાયર થઈ ગયા, મળી, પણ ઓળખ કેવી રીતે થાય કે કઈ જૈન છે કે નથી। અત્યારે અમારે ત્યાં બાળકો છે, એને કોણ છે, ક્યાંથી આવ્યા, કઈ જ્ઞાતિના છે, કોઈ ખબર નથી, ફક્ત ભગવાનના બાળકો છે અને નવકાર ગુંજે છે। હવે આ બાળકોની તપાસ કરતાં અમદાવાદમાં એક કેજી ઇંગ્લિશ મીડિયમ કેજીમાં ભણતી હતી, ઇંગ્લિશ મીડિયમ કેજીમાં હતી, ત્યાંથી સર્ટિફિકેટ મેં કઢાવ્યું તો એનું નામ આવ્યું શાહ અને જૈન હતી, બંને દીકરીઓ
4 વર્ષથી મારે ત્યાં આવી છે. બંને ધોરણ 12માં ભણે છે અને આખો આશ્રમનું સંચાલન એ કરી રહ્યા છે. અને એક પ્રસંગ યાદ આવી જાય છે કે એક સંત હતા, એને એની જોડે જઈ અને મારી જેવા કંઈક મને ઊંઘ નથી આવતી, મને ઊંઘ નથી આવતી. તો કે ડૉક્ટર જોડે ગયો કે ઊંઘ કોઈ પણ સંજોગમાં નથી આવતી. ત્યારે સંતશ્રીએ એવું કહ્યું, એક તારું જૂનું ગોદડું હોય ને એ લઈને આવજે મારે ત્યાં. જૂનું ગોદડું મારે ત્યાં લઈને આવજે, જેમાં તું સૂતો હોય. એટલે અત્યારે તો આપણે નથી, આપણે તો બધું બજારમાંથી આવવાનું જાય છે. એટલે એ ભાઈ ઘેર ગયો અને શોધખોળ કરી. ત્યારે એની મમ્મીનો સાડી, પહેલાંના વખતમાં સાડી, ચણિયો, બ્લાઉઝ જે હોય એને ગોદડી બનતી હતી. ધોઈ સાફ કરીને મમ્મી પપ્પા એ બધા ધોઈ, એ ગોદડી લઈને સાધુ જોડે ગયો. એટલે સાધુ એમ કહ્યું, તું આ ગોદડી પથારીને સૂઈ જજે. એ તો એ ગોદડીમાં સૂઈ ગયો. પછી એને તો સરસ ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સાધુ જોડે ગયો, આવું કેમ? તારે કે એમાં તારી માની મમતા છે, તારી માનું હાલરડું બોલે છે, માટે તેને ઊંઘ આવી છે. એમ અમારે ત્યાં સાહેબશ્રીના સ્પર્શ થયેલા ધાબળા, ચાદરો એમની જોડેથી આવેલા છે. એટલે માની મમતા કરતાં પણ અમને પ્યાર મળેલો છે અને સલામત છે. સૌથી સલામત હોય તો માનો ખોળો. માના ખોળામાં બાળક ક્યારે ડરે નહીં, આપણે ગમે એમ ડરાઈએ તો. અને એમ અમને મહારાજ સાહેબશ્રીનો ખોળો મળી ગયો છે, અમે ક્યારેય ડરીશું નહીં. અને તમે અમારી સાથે છો, અમારી સંભાળ લેજો. તો અમે, અને બાળકો હવે એક ભગવાન ફરિયાદ કરે છે ભગવાનને કે ભગવાન હું અનાથ આશ્રમમાં છું, તું કહા હે. એટલે બાળકો એક રજૂઆત કરે છે, હે ભગવાન વાળા